सान्द्रानन्दपयोदसौभगतनम् पीताम्बरम् सुन्दरम् पाणौ बाणशरासनम् कटिलसत्तूणीरभारम् वरम् राजीवायतलोचनम् धृतजटा जूटेन संशोभितम् सीतालक्ष्मणसंयुतम् पथिगतम् रामाभिरामम् भजे. દૂષણનો એમના સૈન્ય સહિત વધ કરવામાં આવ્યો. ત્યારે હવે બીજો કોઈ આશ્રય ન રહેવાને કારણે શૂર્પણખા રાવણ પાસે જાય છે અને એને ઉશ્કેરે છે. રાવણને ખૂબ બધા મેણાટોણા મારે છે કે તું દિવસ રાત કશું કરતો નથી, દિવસ રાત ભૂલીને માત્ર દારૂ પીધા કરે છે, રાત્રે દિવસ સૂતો રહે છે, તારા માથા પર શત્રુ સવાર થયો તો પણ તને કઈ ખબર નથી, અને શત્રુ, રોગ, અગ્નિ, પાપ આ બધાને ક્યારે નાનકડા ના ગણવા જોઈએ, અર્થાત એ નાના હોય ત્યાંથી એમને દૂર કરવા જોઈએ. આમ કરીને અનેક પ્રકારે વિલાપ કરીને રાવણની સભામાં જઈને શૂર્પણખા રુદન કરે છે. સભાની વચ્ચે જ વ્યાકુળ થઈને પડી જાય છે અને ખૂબ જુદી રીતે રડીને રાવણને કહે છે કે અરે રાવણ, તું 10 મુખ વાળો છે, છતાં એક મોં વાળો ભાઈ હોય તો બહેનને કોઈ કશું ના કરી શકે. તું 10 મસ્તક વાળો હોય છતાં પણ તારી બહેનની આવી દશા થાય, એના નાક કાન કપાઈ જાય, તને ખરેખર શરમ આવી જાય, ધિક્કાર છે. આ બધું સાંભળીને રાવણને કંઈ થયું નહીં. તો બધા સભાસદો અત્યંત વ્યાકુળ થઈ ગયા આ પ્રકારની વાણી સાંભળીને, અને એને સમજાવી અને છેવટે હાથ પકડીને બેસાડી. ત્યારે રાવણ એને કહે છે કે તું મારી વાત છોડી દે, તારા નાક ને કાન કોને કાપે તે તું મને કહે. ત્યારે શૂર્પણખા કહેવા લાગી કે અયોધ્યાના રાજા જે દશરથ છે, જે મહાપરાક્રમી હતા, દશરથ હતા, એમના 2 પુત્રો છે, રામ અને લક્ષ્મણ. એ બંને પુરુષોમાં સિંહ સમાન છે અને અહીં દંડકારણ્યમાં વનની અંદર શિકાર ખેલવા માટે આવેલા છે. પરંતુ એમનું આચરણ જોઈને મને લાગે છે કે ખરેખર એમને પાછળનો ઈરાદો જુદો છે. ખરેખર તો એ લોકો આ સમગ્ર પૃથ્વીને નિશાચર, રાક્ષસ રહિત કરવા માંગે છે, એટલા માટે એ લોકો આવેલા છે. હે દશાનન, જેના ભુજાના બળને કારણે હવે અખર દૂષણ અને એમના સૈનિકોનો નાશ થયો હોવાના કારણે હવે આ દંડકારણ્યમાં નિવાસ કરનારા ઋષિ મુનિઓ બસ નિર્ભય થઈ ગયા છે અને નિર્ભયતાથી વનમાં વિચરણ કરે છે. જ્યારે પહેલા રાક્ષસોના ભયને કારણે બહાર પણ નીકળી શકતા નહોતા અને પોતાના જપ તપ પણ છુપાઈને કરતા હતા, એ બધા ઋષિ મુનિઓ નિર્ભય થઈને હવે વનમાં વિચરણ કરે છે. આ બંને ભાઈઓ દેખાવામાં ખૂબ નાના છે, પરંતુ કાળની સમાન, મૃત્યુ સમાન છે. મહાન ધર્મધર છે બંને, અનેક પ્રકારના સદગુણ ધરાવનારા છે. હે રાવણ, આ બંને ભાઈઓના બળની તુલના કરી શકે એવું આ જગતમાં કોઈ જ નથી, અને એમના સ્વભાવથી જ આ 2 ભાઈઓ રામ અને લક્ષ્મણ દેવતા અને ઋષિઓને સુખ પ્રદાન કરનારા છે અને દુષ્ટ લોકોનો નાશ કરવામાં જ તત્પર છે. એ ઉપરાંત એમની સાથે એક અત્યંત સુંદર સ્ત્રી છે. વિધાતાએ આ સ્ત્રીને એવું રૂપ આપ્યું છે કે પોતાના હાથે જાણે ન ઘડી હોય કે સેંકડો 100 કરોડ રતિ, કામદેવની પત્ની રતિ જે સૌથી સુંદર સ્ત્રી ગણાય છે, આ 100 કરોડ રતિ પણ આ સ્ત્રીની બરાબર ના કરી શકે. એમ કરીને એને ઉશ્કેરે છે, એનો કામ અને ક્રોધ બહુ જાગૃત કરે છે. પહેલા કામ ને ઉશ્કેરે છે, અને આ બંને ભાઈનો જે નાનો ભાઈ છે એને મારા નાક અને કાન કાપે છે. કેમ કાપે ખબર છે? જયારે મેં જાણ્યું કે હું તારી બહેન છું ત્યારે એ લોકો મારી હાંસી ઉડાવવા લાગે અને ત્યારે મારા નાક કાન કાપી નાખ્યા, તને આવી રીતે પડકાર ફેંકવા માટે. અને જયારે હું આવી રીતે રુદન કરતી ગઈ ત્યારે ખરદૂષણે મારો વિલાપ સાંભળીને એ સહાય કરવા માટે આવ્યા અને પોતાના 14,000 સૈનિકોની સેના લઈને આ લોકોનો સામનો કરવા આવ્યા. પરંતુ એક ક્ષણભરની અંદર એકલે હાથે આ રામે સમગ્ર સૈન્યનો નાશ કર્યો, ખરદૂષણે ત્રિશાનો પણ નાશ કર્યો. આવું જયારે સાંભળ્યું ત્યારે રાવણનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. આમ સ્ત્રીની વાત સાંભળી તેનો કામ
અને ખરદૂષણનો જયારે વધ સાંભળ્યો ત્યારે ક્રોધ ભભૂકી ઉઠ્યો, મનમાં સમસમી ગયો. બહારથી શૂર્પણખાને ઘણી બધી તેને સમજાવી અને એને પાછી મોકલી અને એને આશ્વાસન આપ્યું, ચિંતા ના કરીશ. પોતાના બળની ખૂબ પ્રશંસા કરી રાવણે શૂર્પણખાની સમક્ષ અને શૂર્પણખાને એને પાછી મોકલી. પણ મનમાં ખૂબ ચિંતાવશ થઈ ગયો. ચિંતા સહિત પોતાની ચિંતાતુર થઈને પોતાના મહેલમાં ગયો. કહે છે કે આખી રાત એને ઊંઘ ના આવે. વિચાર કરે છે કે આ દેવતા, મનુષ્યો, અસુર, નાગ, પક્ષીઓ, ટૂંકમાં પૃથ્વી પર, અંતરિક્ષમાં, સ્વર્ગમાં, પાતાળમાં નિવાસ કરનારા જે બધા જીવો છે, આમાંનો કોઈ પણ એવું નથી પ્રાણી કે એવો એ કોઈ પણ જીવ નથી જે મારા સેવકની પણ બરોબરી કરી શકે. મારી બરોબરી કરવાનો તો કોઈ પ્રશ્ન નથી. એવો કોઈ દેવતા નથી, કોઈ દાનવ નથી, કોઈ મનુષ્ય નથી, કોઈ પશુ નથી, કોઈ પક્ષી નથી, કોઈ નાગ નથી, કોઈ નથી દુનિયાની અંદર જે મારા સેવકની પણ બરાબર કરી શકે. રાવણ ચિંતાતુર છે. ત્યારે ખરદૂષણ મારા સેવક સમાન નથી. ખરદૂષણ તો મારા સમાન બળવાન છે અને એમની બરાબર નહીં. એમનું જયારે એમના સૈન્ય સહિત એકલા હાથે વધ કરવામાં આવ્યો એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે. એવું લાગે છે એમનો વધ કરનાર કોઈ સામાન્ય મનુષ્ય ના હોઈ શકે, ભગવાન સિવાય આ કોઈ ના કરી શકે. એવું રાવણ અનુમાન કરે છે. અર્થાપત્તિ આવું ના થઈ શકે. ટૂંકમાં આમનો નાશ કરનાર ભગવાન સિવાય કોઈ પણ ન હોઈ શકે. અન્યથા અનુપત્તિ. અને ભગવાન કેવા છે તો કે દેવતાઓને આનંદ પ્રદાન કરનારા છે અને પૃથ્વી પરથી પાપનો ભાર હરણ કરનારા છે. તો આવા ભગવાને જો ખરેખર અવતાર લીધો હોય અને ખરેખર મારો નાશ કરવા માટે ભગવાને અવતાર લીધો હોય તો હું હઠપૂર્વક જઈને એમની સામે વેર કરીશ. આ પ્રકારે આ તુલસીદાસજી આ પ્રકારે કથા કહે છે કે જાણે કે રાવણે અનુમાન કરી લીધું કે આ રામ છે વાસ્તવમાં ભગવાનનો અવતાર છે અને એમ જ હોય તો મારે મરાવાનું જ હોય તો હું હઠપૂર્વક જઈને એમની સાથે વૈર કરીશ અને પ્રભુના બાણથી મારો પ્રાણ ત્યાગીને હું પરમ ગતિને પ્રાપ્ત કરીશ. તો આ કથા જે છે અધ્યાત્મ રામાયણને અનુસરીને છે. વાલ્મીકી રામાયણ અનુસરી નથી. અધ્યાત્મ રામાયણ. વાલ્મીકી રામાયણ તો વ્યવસ્થિત શત્રુ છે. પણ અહીં તો ભગવાન તુલસીદાસજીની કથા કહેવાની રીત જરા જુદી છે. કારણ કે કહ્યું એ પ્રમાણે તુલસીદાસજી જયારે કથાનો પ્રારંભ કર્યો એ પણ અધ્યાત્મ રામાયણનું જે ભૂમિકા છે એ રીતે પ્રારંભ કર્યો અને એવા પ્રશ્નથી પ્રારંભ કર્યો કે વાસ્તવમાં આ રામ કોણ છે? એ ખરેખર પરમ બ્રહ્મ કે પરમાત્મા છે કે વાસ્તવમાં કોઈ મનુષ્ય છે? એવો પ્રશ્ન ઉઠાવીને આ કથાનો પ્રારંભ કર્યો. તો પાર્વતીજીના મુખ્ય આ પ્રકારનો પ્રશ્ન પૂછાવડાવ્યો અને શિવજી પ્રશ્ન ઉત્તર આપી રહ્યા છે. અને તેથી તુલસીદાસજી બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગે છે કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ તો પરમાત્મા છે. અને તેથી એટલા આ પ્રકારની કથા કહેવામાં આવે છે. તો રાવણ આ પ્રકારનો વિચાર કર્યો કે આ ભાઈ હું ક્યારે ભગવાનને પામી શકું, હું ક્યારે સદગતિ પ્રાપ્ત કરી શકું, એવું ક્યારે બનવાનું જ નથી. કારણ કે રાક્ષસ દેહ છે, તામસ દેહ છે. કોઈ ભજન ને તામસ દેહા પ્રસિદ્ધ વાક્ય છે. હનુમાનજી પણ આમ કે, વિભીષણ આમ કે, રાવણ પણ કહે છે કે આવો તામસ દેહ પ્રાપ્ત કરીને ક્યારેય ભગવાનનું ભજન તો બનવાનું નથી. અને તેથી એક જ રીતે હું સદગતિ પ્રાપ્ત કરી શકું અને તે કે ભગવાનના હાથે મારો પ્રાણ છોડે અને ત્યારે જ બને જ્યારે હું સામે ચાલીને વૈર કરું. કારણ કે ભગવાન તો ધર્મનું પાલન કરનાર હોવાને કારણે એ સામે ચાલીને આક્રમણ નહીં કરે. ભલે એમણે આવું કરવું છે, એમણે આ પૃથ્વી પરનો ભાર દૂર કરવો છે, છતાં પણ પૃથ્વી પરનો ભાર દૂર કરવાનું પણ ધર્મના આધારે થશે. અને તેથી સ્વયં તો આક્રમણ કરવાનું નથી. અને તેથી હું જો વૈર નહીં કરું તો અત્યારે આ કથા અહીં જ અટકી જશે. અને તો પછી મને કોઈ સદગતિ પ્રાપ્ત ન થાય માટે સામે ચાલીને હું એમની સામે દુશ્મનાવટ કરું. બસ આવો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો. મન કરા વચન મંત્ર દ્રઢ એહા. એણે મનથી, વાણીથી અને કર્મથી આ પ્રકારનો દ્રઢ નિશ્ચય કર્યો. તુલસીદાસજી મહારાજ એટલા માટે દ્રઢ નિશ્ચયની વાત કરે છે કે કોઈ પણ નિશ્ચય બદલી નહીં શકે. મારીચથી માંડીને જો મારીચ પાસે છે ત્યારથી માંડીને બધા લોકોએ એમ નિશ્ચય બદલાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. કહ્યું છે 19 વાર રાવણને સલાહ આપવામાં આવી પોતાનો નિશ્ચય બદલવાની, પણ રાવણ નિશ્ચય ન બદલ્યો. મહાપંડિત હતો અને આમ તો વિચાર કરી શકે એવો હતો
અને તેથી કોઈ માણસ નિશ્ચય બદલે એને ના બદલ્યો, કારણ કે એને દ્રઢ નિશ્ચય કર્યો હતો કે આ રીતે ભગવાનના હાથે પ્રાણનો ત્યાગ કરીને હું સદગતિ પામીશ. પણ કદાચ એનું આ અનુમાન સાચું ના હોય તો, કદાચ આ રૂપમાં ભગવાન ન હોય અને કોઈ માત્ર મનુષ્ય હોય તો કઈ વાંધો નહીં. જો નરરૂપ ભૂપ સુતો કો, વાસ્તવમાં આ કોઈ રાજકુમાર જ હોય અને ખરેખર મનુષ્ય હોય તો હરિહવ નારી જીતી ન દઉં તો વાંધો જ નથી. એને નારીનું હરણ કરી લઈશ, બંનેને રણમાં જીતી લઈશ. ભગવાન હશે તો પહેલા નારીનું હરણ કરીશ, મનુષ્ય હશે તો પહેલા જીતી લઈશ અને પછી નારીનું હરણ કરીશ. બિલકુલ બે વસ્તુ એને કરવાની છે, આ બેને જીતવાના છે અને નારીનું હરણ કરવાનું છે. પણ એણે પહેલા નારીનું હરણ કરવાનો વિચાર કર્યો અને ચલા અકેલ જાન ચડિત હવા, અને પોતા રથ પર ચડીને એકલો બસ મારી તે સિંધુ તટ જહવા, જ્યાં આગળ સિંધુ અર્થાત સમુદ્રના કિનારે મારીચ અને મામો નિવાસ કરનાર તાટકાનો પુત્ર મારીચ અને સુબાહુ બંનેના પુત્રો હતા. એમાં સુબાહુનો વધ કરવામાં આવેલો, મારીચ જીવતો રહી ગયેલો. ભગવાન જયારે વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા ગયા ત્યારે એ મારીચ અત્યારે સમુદ્ર તટ પર નિવાસ કરી રહ્યો છે અને રાવણ પોતાના રથમાં ચડીને એકલો ત્યાં આગળ ગયો. એટલા જ માટે કે પોતે મનમાં જે નિશ્ચય કર્યો છે એની જાણ કોઈને ના થાય, અને વધારે એટલે કોઈને એને કહ્યું જ નહીં. માત્ર એટલે તેથી સારથીને પણ લીધા વગર એ મારી કે સારથી પણ જાણી જાય કે શેને માટે આવ્યા છે એટલે સ્વયં ગયો. આ પ્રકારે રાવણ ગયો. આ બાજુ પંચવટીમાં શું થયું એની કથા તુલસીદાસજી આગળ કહે છે કે શિવજી ભગવાન શંકર પાર્વતીજીને કહે છે, હે પાર્વતી, હવે સાંભળો, આ બાજુ શ્રી રામચંદ્રજીએ જે પ્રકારની યુક્તિ રચી એ આપ સાંભળો. ત્યારે લક્ષ્મણજી કંદ ફલ ફૂલ લેવા માટે જયારે વનમાં ગયા ત્યારે કૃપાના સમુદ્ર સમાન, સુખના સમૂહ સમાન જે રામચંદ્રજી છે એમણે હસીને જાનકીજીને કહ્યું, હસીને કહ્યું કે હે પ્રિય, હે પાતિવ્રત્ય ધર્મનું પાલન કરનારી. આ બહુ મહત્વનું છે, કારણ કે આમ તો સ્ત્રીને પરપુરુષનો સ્પર્શ થાય તો પણ એના પાતિવ્રત્ય ધર્મનો ભંગ થાય. તો સીતાજીનું રાવણ અપહરણ કરે તો એને પાતિવ્રત્યનો ધર્મનો ભંગ થાય કે નહીં? તો કે ન થાય. એટલા માટે કહે છે, હે પાતિવ્રત્ય ધર્મનું પાલન કરનારી, સુશીલ અત્યંત સચ્ચરિત્ર, સાંભળ, હું કોઈક હવે વિશેષ મનુષ્યની લીલા કરવાનો છું, અને તેથી જ્યાં સુધી આ બધા રાક્ષસોનો વધ ન થાય ત્યાં સુધી તમે અગ્નિમાં પ્રવેશ કરો. હું હસીને કરું. એટલા માટે કે આ માયા છે ને, તેથી માયા જરૂર કરી શકે, અથવા રાક્ષસો માયા કરવાના છે, એ માયા કરીને આપણને છળે એ પહેલા આપણે જ માયા કરીએ. આમ જોતા કારણોસર ભગવાન અથવા તો રાવણને એમ કે હું ખરેખર સીતાનું અપહરણ કરી જાઉં છું, વાસ્તવમાં સાચી સીતા મળવાની જ નથી, એ બધા આવા બધા વિચાર કરીને ભગવાન હસીને સીતાજીના પ્રમાણે કહે છે. અને ભગવાને જયારે સમજાવીને સીતાજીના પ્રમાણે કહ્યું ત્યારે તરત જ ભગવાનના ચરણોનું પોતાના હૃદયમાં ધ્યાન કરીને એ ચરણોના ધ્યાન સહિત સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો, જેથી ભવિષ્યમાં વળી પાછા અગ્નિમાંથી બહાર પ્રગટ થઈ શકે. એટલે આમાં રામચંદ્રજી પણ બહુ જ નિર્દોષ, એમણે કઈ સીતાજીને અગ્નિમાં પ્રવેશ કરાવડાવે એવું પણ નથી આમાં. એટલે સીતાદેવીએ અગ્નિમાં પ્રવેશ કર્યો, એમના સ્થાને એક છાયા મૂર્તિ સીતા આવી ગયા, જે મૂળ સીતાજી સમાન જ એવા જ વિનમ્ર હતા. ભગવાન આજે લીલા કરી, લક્ષ્મણજી પણ એનો રહસ્યને પામી શક્યા. હવે આ બાજુ પેલો સ્વાર્થ પરાયણ જે રાવણ છે, નીચ રાવણ, એ મારીચ પાસે ગયો. નીચ કહે છે, મારીચ પાસે જઈને એને મસ્તક નમાવ્યું. તુલસીદાસજી મહારાજ કહે છે કે જયારે નીચ માણસ મસ્તક ઝુકાવે ત્યારે બહુ ધ્યાન રાખવું. નીચ માણસ જયારે મસ્તક નમાવે ત્યારે અત્યંત દુઃખદાયી હોય છે. એને 4 દૃષ્ટાંત આપે છે, અંકુશ, ધનુષ્ય, સાપ અને બિલાડી. આ 4 જયારે આખા દુષ્ટ છે બધા, એમાં એ જયારે પોતાનું મસ્તક નમાવે ત્યારે બહુ ધ્યાન રાખવું. એ જરૂર કોઈકનું ત્યાં કોઈકને દુઃખ પહોંચવાનું છે. એક તો રાવણે મસ્તક નમાવ્યું,
અને વળી પાછા મીઠી વાણીમાં કહેવા લાગે કે આ દુષ્ટ મનુષ્ય મીઠી વાણી બોલે ત્યારે ભય ઉત્પન્ન કરનારી છે. જેમ ક સમયની અંદર કોઈ પુષ્પ ખીલ્યું હોય તો ખરેખર એ ખરાબ સંકેત છે, તેવી રીતે આ દુષ્ટ મનુષ્ય પણ મીઠી વાણી બોલે ત્યારે બહુ ભય પ્રદાન કરનારી છે. ત્યારે રાવણ રીતે તો 24મા દોહામાં કહે છે, વાંચીએ આપણે. કરી પૂજા મારી ચ તબ, કરી પૂજા મારી ચ તબ, સાદર પૂછી વાત, સાદર પૂછી. કવન હેતુ મન વ્યગ્ર અતિ, કવન હેતુ મન અકસર આયે હુતાત, અકસર આયે હુતાત. ખરી પૂજા મારી ચામ તો વડીલ છે, મામો છે, છતાં પણ રાવણ રાજા છે. રાજાનું આગમન થવાના કારણે મારીચનું સન્માન કર્યું, એની પૂજા કરી. સાદર પૂછી વાત, અત્યંત આદરપૂર્વક પછી મારીચ રાવણને પૂછવા લાગ્યા. કવન હેતુ મને વ્યગ્ર હતી, શું કારણ છે રાવણ કે તારો મન અત્યંત વ્યગ્ર છે, તો અત્યંત ઉદાસ જણાય છે, શું કારણ? અકસર આયુ તાત, અને હે તાત તું એકલો આવ્યો છે એનું પણ શું કારણ? રાજા તો હંમેશા પોતાના રસાલા સાથે જાય, તું એકલો કેમ આવ્યો છે? અને દુનિયામાં તારે સમાન કોઈ છે નહીં, તારે વળી દુઃખી થવાનું તો કે ઉદાસીનું કારણ શું છે? આ પ્રકારે મારી છે રાવણને પૂછ્યું. હવે કથા આગળ ચાલે છે, કહે છે તુલસીદાસજી. દસ મુખ સકલ કથા તેહી આગે, દસ મુખ સકલ કથા તેહી કહી સહિત અભિમાન અભાગે, કહી અભિમાન અભાગે. હોહુ કપટ મૃગ તુમ છલકારી, હોહુ કપટ મૃગ તુમ છલકારી. જેહી વિધિ હરિ આનૌ નૃપ નારી, જેહી વિધિ તેહી પુનિ કહા સુનહું દસ સીસા, તેહી પુનિ કહા સુનહું દસ સીસા. તે નર રૂપ ચરાચર ઈસા, તે નર રૂપ ચરાચર ઈસા. તાસો તાત બયરુ નહીં કીજે, તાસો તાત બયરુ નહીં કીજે. મારે મરિય જિયાએ જીજે, મારે મરિય જિયાએ. મુનિ મખ રાવન ગયો કુમારા, મુનિ મખ રાખન ગયો કુમારા. બેનુ ફરસર રઘુપતિ મોહી મારા, બેનુ ફરસર રઘુપતિ મોહી. સતયોજન આયહુ છન માહી, સતયોજન આયહુ છન માહી. તિન સન બયરુ કિયે ભલ નાહી, તિન સન બયરુ કિયે ભલ. ભય મમ કીટ ભૃંગ કી નાઈ, ભય મમ કીટ ભૃંગ કી નાઈ. જહ તહ मैं देखूं दो भाई, जह तह मैं देखूं दो भाई. जो नर तात तदपि अति सूरा, जो नर तात तदपि अति सूरा.
तिनहि विरोधिन आहि पूरा, तिनहि विरोधिन आहि. મારી જ આ પ્રકારે પૂજા કરી, સત્કાર કર્યો. પૂછ્યું કે કેમ આટલો ઉદાસ જણાય છે, કેમ એકલો આવ્યો છે? આ જયારે કહ્યું 10 મુખ સકલ કથા તેહી આગે, ત્યારે કહી સહિત અભિમાન અભાગે. રાવણને અહીંયા અભાગી કહ્યો છે. આમ ભાગ્યહીન રાવણે 10 મુખે પોતાની કથા 10 મુખ કહીને જાણે કે એવો સંકેત કરે તુલસીદાસજી મહારાજ કે ચારે બાજુ જોઈ રહ્યો છે. 10 મુખ 10 દિશાઓ, 10 દિશામાં જોઈ રહ્યો છે, કોઈ છે તો નહીં ને. અર્થાત કથા કહેવા માંગે છે, પરંતુ કોઈ પણ જાણી ન જાય માટે આ 10 મુખ જાણે કે 10 દિશાઓમાં જોઈને કોઈ ન જાણે એ પ્રમાણે કે ચોરી કરવા માંગે છે. ચોરીની વાત હંમેશા તો એકાંતમાં જ થવી જોઈએ. તો 10 મુખ સકલ કથા તે આગે, બધી એની આગળ, મારી આગળ આ રાવણે બધી કથા કહી. બધી એટલે જે કહેવાની છે કથા કહી કે કેવી રીતે આ શૂર્પણખાનું નાક અને કાનનું છેદન થયું, અને કેવી રીતે પછી આ વસ્તુનો વેર લેવાવો જ જોઈએ, અને આ સ્ત્રીના નાક અને કાનનું છેદન થયું માટેનો વેર સ્ત્રીના અપહરણથી લેવાય. આ પ્રકારની પોતાની યોજના હશે, એ યોજના કહી હશે. કહી સહિત અભિમાન અભાગે. રાવણ કેમ અભાગી છે? એ જે સો ભી ભવભંજન પદ વિમુખ અભાગી. દુનિયામાં અભાગી કોણ છે? ભવભંજન પદ વિમુખ. તો આ સંસારનો ભંગ કરનાર ભગવાન જે છે, ભગવાનના ચરણથી વિમુખ જે છે, એ અભાગી છે. તેમના ચરણનું શરણ લેનારના સંસારમાં, એટલે સંસાર સાગર તરી જાય. એમના ચરણરૂપી નૌકાનો આશ્રય લઈને મુમુક્ષુઓ સંસાર સાગર તરી જાય. જયારે એમના ચરણથી વિમુખ છે, એ લોકો અભાગી છે. એવું દુર્ભાગ્ય, ભાગ્યહીન. અને આવું જયારે રાવણ કોઈ અભિમાન સહિત ને કોઈ આ બધું ટૂંકમાં એમ કે ભાઈ મને કોઈની જરૂર ખરેખર છે નહીં, મને તારી જરૂર નથી, મારી ન કહેતો હોય. અને શૂર્પણખા કે જો આ શૂર્પણખાનું નાક, એ નાક અને કાન આ લોકો એને છેતરીને કાપ્યું. અને આ ખર દૂષણ કેટલા મૂર્ખ છે. રામ સાથે લડવા ગયા અને મૂર્ખ લોકો આપસ લડીને મરી ગયા. આવી બધી કથા રાવણે મારીચને કહી. અને પછી કહે છે હો કપટ મૃગ તુમ છલકારે, કે મારી જ તું હવે આ છલ કરનારું કપટ મૃગ બની જા. શેના માટે? જય વિધિ હરિયા નવ નૃપનારી. તું એવું કર જેથી આ નૃપની નારી, આ રાજકુમારની જે સ્ત્રી છે, એ સ્ત્રીનું અપહરણ કરી દેવું એ થાય. તે રીતે તું કપટ મૃગ બની જા. ટૂંકમાં કપટ મૃગ બનીને એ પ્રકારની લીલા કરતું, જેથી મારા માટે આ રાજકુમારની જે સ્ત્રી છે એનું અપહરણ કરવાની અનુકૂળતા થાય. બસ એટલું છે. એને સ્પષ્ટ કહી દીધું કે એનું ધ્યેય શું છે, મારીચનું શું થશે એની એને કોઈ ચિંતા નથી. ધનુષ્ય છે ને, આમ બાણ બરોબર પોતાના લક્ષ્ય પર એમ બરોબર તાકે, તેવી રીતે આ રાવણ પોતાનું બાણ બરોબર લક્ષ્ય પર તાક્યું કે મારું લક્ષ્ય એક જ છે કે આ રાજકુમારની સ્ત્રી છે એનું અપહરણ કરવું. એ માટે જે જરૂર હોય એ તું કર. રાવણ આ પ્રમાણે કહ્યું ત્યાર પછી મારી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સ્વાભાવિક છે. તેહી પુની કહા સુનહુ 10 સીસા. હે રાવણ તું સાંભળ, તે નર રૂપ ચરાચર ઈસા. તું એક વસ્તુ યાદ રાખ કે આ મનુષ્યના રૂપમાં રહેલા ઈશ્વર છે. ચરાચર ઈસા, આ ચર ના ચર સચરાચર જગત છે, એ સચરાચર જગતના ઈશ્વર વાસ્તવમાં આ નર રૂપમાં છે. અને તું અભિમાન કરી રહ્યો છે અત્યારે, તારો અભિમાન ક્યાં ચાલે? આ ચર ના ચર જગત છે એની સમક્ષ તારો અભિમાન ચાલી શકે, પરંતુ ચરાચર જગતના ઈશ્વર છે, આ ઈશ્વર સમક્ષ તારો અભિમાન ના ચાલે. તારો અભિમાન કોઈ જીવ સમક્ષ ચાલે. એ રાવણ તો અભિમાન કરી રહ્યો છે, આ અભિમાનને પાત્ર નથી. ટૂંકમાં હે રાવણ, તું ભલે દુનિયાના બધા સાથે વૈર કર્યું ચૂક્યો હોય, પરંતુ આ ચરાચરના સ્વામી ભગવાન છે એને તું વૈર ના કરીશ. તાસૌ તાત મયુર નહીં કીજે. વૈર કરવા માટે તો ખોટાને પસંદ કર્યા છે. તો રાવણનો એક સ્વભાવ હતો કે ત્રણેય લોકમાં જઈને બધાને પડકાર ફેંકતો હતો કે કોઈ છે મારી બરોબરી કરનાર.
કદાચ એને કોઈ બરોબરી કરવા આવે તો એનો નાશ કરી નાખીએ, બરોબરી કરવા ન આવે તો એને તાબે કરે. આ પ્રકારે ત્રણે લોક પણ આધિપત્ય જમાવેલું તો બરોબર છે. એ બધું જીવો સામે ચાલે. આ તો પરમાત્મા છે, એની સામે તો વૈર ન કરી શકે. એ કેવા છે વળી? મારે મરીએ જીયાએ જીએ. એ મારે તો આપણે મરી જઈએ, એ જીવાડે તો જીવીએ. અત્યારે આપણે જીવીએ છીએ કેમ? એ જીવાડે છે માટે. રાવણ, તું અભિમાન ન કરીશ કે તારા બળને કારણે જીવંત છે. તો કેમ જીવંત છે? આ ભગવાન જીવાડે છે એટલા માટે. અને જયારે એવો નિશ્ચય થશે કે તું મરી જાય કે હું મરી જાઉં, કોઈ મરી જાય, તો મારે મરીએ, એ મારે તો મરી જઈએ, જીવાડે તું જીવીએ. પોતાની કથા યાદ કરે છે. બહુ જ વર્ષો પહેલા જયારે રામજી બહુ નાના હતા, અને એ જ કહે છે આગળ, મુનિ મખ રાખ અને ગયો કુમારા. આ વિશ્વામિત્ર મુનિ જે છે એમના યજ્ઞનું રક્ષણ કરવા માટે આ બંને કુમાર ગયા હતા. અને ત્યારે તાટકાનો તો વધ કરવામાં આવ્યો જ, પણ સાથે સાથે તાટકાના બે પુત્રો સુબાહોને મારી જયારે એમના પર આક્રમણ કર્યું, ત્યારે કોને મારવા અને કોને જીવાડવાનો નિર્ણય એમણે કરી લીધો. સુબાહોને મારવાનો નિર્ણય કર્યો, સુબાહોનો વધ થઈ ગયો. મને જીવાડવાનો નિર્ણય કર્યો, હું જીવી ગયો. એટલે કે છે મારે મરીએ જીયાએ જીએ. બાકી મારી જ પણ મરી ગયો હોત, પણ એમનું જીવાડ્યું છે માટે હું અત્યારે જીવંત છું. અંતેથી હે રાવણ, એમની સાથે વૈર કરવું, એમની નારીનું અપહરણ કરવું, એનો થયો કે પોતાના મૃત્યુને નિમંત્રણ આપવા સમાન છે, બીજું કાંઈ નથી. કહે છે ક્યારે જયારે અત્યંત કોમળ અવસ્થામાં, બાલ્યાવસ્થામાં જયારે વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા માટે જયારે આવેલા, ત્યારે બીનું ફરસર રઘુપતિ મોહી મારા. ત્યારે રઘુપતિએ ખરેખર તો ફલ વગરનું બાણ, ભગવાને ઉલટું બાણ એને મારેલું, ફલ વગરનું બાણ મારેલું. તાટકા અને સુબાહુ જે છે એમને તો વ્યવસ્થિત બાણ મારેલું, એનો નાશ થઈ ગયો. કોઈ કારણસર મારીને એમણે જીવંત રાખ્યો અને ફલ વગરનું બાણ એને માર્યું. કોઈ કહે છે ઊંધું બાણ માર્યું, ક્યારેક કહે છે ફલ વગરનું બાણ માર્યું. બસ એટલા એ વિચાર કર કે બાણનો કેવો મહાન વેગ હશે. સત યોજન આયુ ક્ષણ માહી. એક ક્ષણની અંદર હું 100 યોજન દૂર ફેંકાઈ ગયો, અહીં ફેંકાઈ ગયો. તો ત્યાં આગળ જે વનમાંથી 100 યોજન દૂર આ હું સમુદ્ર પર ફેંકાઈ ગયો. તું વિચાર કર આ બાણનો શું વેગ હશે. તેને સનબાય રોકીએ ભલે નહીં. તો માટે આ વેર કરવાની કોઈ રીત નથી. તો એક જ બાણની જરૂર છે, વધારે બાણ જોઈતા પણ નથી એમને માટે. અંતેથી આવા પ્રબલ પુરુષાર્થ સાથે હે રાવણ તું વૈર ન કરે. એટલી વાર અત્યાર સુધી રાવણે વૈર જ કર્યા કર્યું છે એમ કરીને આગળ આવેલો છે. દુશ્મનાવટ કરીને એને બધા યુદ્ધ જ કર્યું. કોઈ બે યુદ્ધ કર્યું અને એને લંકા જીતી લીધી, એનું પેલું પુષ્પક બાણ પડાવી લીધું, પુષ્પક વિમાન પડાવી લીધું, દેવતાઓનો સ્વર્ગ બધું પડાવી લીધું એને. એ બધું બરાબર છે, પણ આમની સાથે વૈર ના કરે. અને મારી પોતાની વાત કરે છે આગળ, ભય મમ કીટ ભૃંગ કીનાઈ. એ રાવણ જ્યારથી મને આ પ્રકારનો અનુભવ થયો કે આવી રીતે ફલ વગરના બાણથી મને 100 યોજન દૂર ફેંકી દીધો, ત્યારથી મારા મનમાં તો બસ પેલા કીટ ભ્રમર ન્યાય એવું કહેવાય છે ને. આ પેલી ભમરી હોય છે એ પેલું દર કરે આ નાના કીડાને, પછી ત્યાં આગળ નાનું કીડો એટલે ખરેખર એક જીવડું હોય તો, અને એ નાનું કીડું જ હોય, એને અંદર એને જન્મ આપે અને પછી એવું કહેવાય છે કે જોરથી કે એવો ડંખ મારે, પેલા કીડાને ભયંકર વેદના થાય, હોય પછી આવે પાછો ડંખ મારે, એવું કહેવાય છે. એટલે પેલા કીડા તો કીડો જે છે માત્ર ભ્રમરનો જ ધ્યાન કર્યા કરે, ભ્રમર 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 ભયથી ધ્યાન કર્યા કરે. હમણાં આવશે ડંખ મારશે, હમણાં આવશે ડંખ મારશે. ભલે આ કીટ છે ભ્રમરનું ભયથી ધ્યાન કરતો હોય, પરંતુ સતત ધ્યાન કરવાના કારણે એ કાળે કરીને ભ્રમર બની જાય છે. તો ઉપાસનાનો ધ્યાનનો આ પ્રકારનો નિયમ છે કે જેનું આપણે આ રીતે ધ્યાન કરતા હોઈએ એ વસ્તુ આપણે બની જઈએ. બસ મારી જ કહેશે કે મારી આ પ્રકારની સ્થિતિ છે, તો જેમ કીટ પેલા ભ્રમરનું ધ્યાન કર્યા કરે, મને તો આ બે ભાઈઓ સિવાય કશું દેખાતું જ નથી. એવું કહેવાય છે મારી જ માટે
કે ર થી શરૂ થતો કોઈ શબ્દ આવે તો પણ એકદમ ધ્રુજે. એટલો ભયભીત થઈ ગયો ત્યારથી કે ર થી શરૂ થનાર કોઈ, રામની તો વાત જવા દો, ર થી શરૂ થનાર કોઈ શબ્દ કશું આવે તરત ભયભીત થઈ જાય. જ્યાં મેં દેખું દઉં ભાઈ, હે રાવણ મને તો જ્યાં ત્યાં બે ભાઈઓ સિવાય કશું દેખાતું જ નથી. કેમ બે ભાઈઓ? કારણ કે પેલું ઘણી વાર પેલા કોઈ યુદ્ધ કરવા જાય ને, પેલા વિયેટનામ ના બધા આવું કારગિલ ને બધામાં આવું ભયંકર ભીષણ જયારે યુદ્ધ થયું હોય ત્યારે પછી જે સૈનિકો છે જે યુદ્ધમાંથી પાછા આવ્યા હોય એમને તો બહુ બહુ ડરી જતા હોય છે. અને ઘણી વાર રાત્રે એવા બધા ભયાનક સ્વપ્નો આવે અને આમ ડરી ડરીને આમ ઉઠી જાય ને બહુ થતું હોય છે. તો મારી જ કહે મારી આ જ દશા છે. એમણે બાણ મારતા પહેલા બે ભાઈઓને જોયેલા અને પછી જે બાણ વાગ્યું પછી મને કંઈ દેખાતું નથી. આ બે ભાઈઓ સિવાય મને કશું દેખાતું જ નથી. અંતેથી ટૂંકમાં કહે છે, રાવણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અહીંયા વૈર કરવાનું જરા પણ યોગ્ય નથી. જો નર તાત તદપી અતિ સુર. ધારો કે આ ભગવાન ન હોય અને મનુષ્ય હોય, ધારો કે આ માનવ એટલે રાજકુમાર હોય તો પણ એમના આ પરાક્રમથી બહુ સ્પષ્ટ છે કે અત્યંત શુરવીર છે. જેને વિરોધીને આ હિ પૂરા. કારણ કે વિચાર કર કે એમણે સુબાહુનો નાશ કર્યો, તાટકાનો નાશ કર્યો, સુબાહુનો નાશ કર્યો, શિવજીના ધનુષ્યનો ભંગ કર્યો અને 14,000 રાક્ષસો સહિત ખલ દૂષણનો એકલા હાથે નાશ કર્યો. અંતેથી કદાચ છે ને કે આ મનુષ્ય હોય તો પણ અત્યંત શુરવીર છે. હે રાવણ, એમની સામે જવાનું મારું કોઈ સામર્થ્ય નથી કે મારામાં કોઈ હિંમત છે નહીં. અને હું તો કહું છું ધીને વિરોધીને આ હિ પૂરા. અને તું પણ એમનો વિરોધ કરીશ એમનો પૂરો નહીં પડી શકે. આમ કરીને મારી છે રાવણને ઘણી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો વાલ્મીકી રામાયણમાં એવી કથા છે કે આવી રીતે રાવણ જયારે પહેલા મારીચ પાસે ગયો અને મારી સમજાવવા પાછો ફર્યો, વળી પાછી શૂર્પણખા એને ચડાવ્યો, વળી પાછો ગયો, બીજી વાર મારીચે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પછી રાવણ ન સમજ્યો અને એ જેવી રીતે આપે છે એમ ધમકી આપી વગેરે. તો આજે મારીચે રાવણને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. 25મા દોહામાં કહે છે આગળ તુલસીદાસજી, જેહી તાડકા સુબાહુ હતી, જેહી તાડકા સુબાહુ હતી, ખંડેવ હર કો દંડ, ખંડેવ હર કો ખર દૂષણ તિસિરાવધેવ, ખર દૂષણ તિસિરાવધેવ, મનુજ કી અસી બરી બંડ, મનુજ કી અસી બરી બંડ. જે તાડકા સુબાહુ હતી, જે તાડકા અને સુબાહુનો હરણ નાશ કર્યો, વધ કર્યો. ખંડેવ હર કો દંડ, જેને તને રાવણ યાદ છે કે તું આ ધનુષ ઉચકી પણ નહોતો શક્યો. એવું કહેવાય છે ને કે રાવણ પર ગયો હતો સ્વયંવરમાં, અને અથવા એ વખતે સ્વયં ના ગયો તો પહેલા ગયો હતો. જુદી કથાઓ છે. ક્યારેક એવું કહેવામાં આવે છે કે સીતાજીના સ્વયંમાં રાવણ પણ હતો અને એ બિચારો આ ધનુષ્યને ઉઠાવી પણ નતો શક્યો. એ ધનુષ્ય ખંડેવ હર કોદંડ, એ ધનુષ્યનો આમણે ભંગ કર્યો. ખર દૂષણ તિસરા વધેવું, ખર દૂષણ ત્રિશિરા, 14,000 સૈનિકો સહિત આ બધાનો વધ કર્યો. મનુજ કે અસી બરી બંડ. તો કોઈ દિવસ આવો પ્રચંડ બલવાન માણસ, બરી બંડ, આવો પ્રચંડ બળવાન ક્યારેય કોઈ મનુષ્ય ના હોઈ શકે. આ મનુષ્ય નથી. કે છે માર્ગ જાત ભયાનક ભારી, કઈ બીજી તાત તાડકા મારી. માર્ગમાં જતા ભયંકર જે તાડકા હતી એને મારી નાખી. ઘોર નિશાચર વિકટ ભટે, સમર્ગ નહીં કાહુ. કેવા આવા 14,000 ઘોર નિશાચરો હતા જે યુદ્ધમાં કોઈની પણ ગણે નહીં એવા હતા. મારે એવું સહિત સહાય કિમી, ખલ મારી જ સુબાહુ. આ મારી સુબાહુ પણ એવા હતા, ક્યારે કોઈથી ડરે નહીં. આ બધાનો એમણે નાશ કર્યો. નૃપ સમાજમાં શિવધનુ તોરા. આ બધા રાજાઓની મધ્યમાં એમણે શિવધનુષ્ય તોડ્યું. સકલ અમાનુષ્ય કર્મ તુમારે. ભગવાનના કર્મ મનુષ્ય સમાન નથી. આ 4 કર્મ જે કયા હે રાવણ, કોઈ મનુષ્ય ના કરી શકે. આ સર્વ અમાનુષ્ય કર્મ છે. અમાનુષ્ય એટલે કે અલૌકિક કર્મ છે.
આ તો કોઈ દેવતા પણ ન કહે છે કે ભગવાન હરિ ઈશ્વર સિવાય કોઈ પણ આ પ્રકારનો કરવા સમર્થ નથી. અને માટે હું તો એની સામે વૈર કરવા માટે શક્તિશાળી નથી. મારી તો એવી સલાહ છે કે તું પણ એની સાથે વૈર ના કરીશ. આગળ કહે છે, જાહુ ભવન કુલ કુશલ વિચારી, જાહુ ભવન કુલ કુશલ વિચારી, સુનત જરા દીન સી બહુ ગારી, સુનત જરા દીન સી બહુ ગારી, गुरुजी में मूढ़ करसि मम बोधा, गुरुजी में मूढ़ करसि मम, कहु जग मोहि समान को योधा, कहु जग मोहि समान को, तब मारी चरुदय अनुमाना, तब मारी चरुदय अनुमाना, नवहि विरोधे नहीं कल्याणा, नवहि विरोधे नहीं कल्याणा, शस्त्री मर्मी प्रभु सठ धनी, शस्त्री मर्मी प्रभु सठ, वैद बंदी कवि भानस गुनी, वैद बंदी कवि भानस, उभय भांति देखा निज मरना, उभय भांति देखा निज, तब ताके श्री रघुनायक सरना, तब ताके श्री रघुनायक, उतरु देत मोहि बधब अभागे, उतरु देत मोहि बधब, कसन मरो रघुपति सर लागे, कसन मरो रघुपति सर लागे, असजिय जानि दसानन संगा, असजिय जानि दसानन, चला राम पद प्रेम अभंगा, चला राम पद, मन अति हर्ष जनावन तेहि, मन अति हर्ष जनावन, आज देखी हूँ परम स्नेही, आज देखी हूँ परम स्नेही, જાહુ ભવન કુલ કુશલ વિચારી. આ પ્રકારે રાવણને ખૂબ સમજાવીને છેવટે મહારાજે કહ્યું કે રાવણ પોતાની કુશળતાનો વિચાર કરીને મારી તો એવી સલાહ છે કે તું ઘરે પાછો જા, કારણ કે તું જે ખરેખર માર્ગ પકડવા ચાહે છે એનાથી તારો નહીં પણ તારા સમગ્ર કુળનો નાશ થઈ જવાનો છે. રામ રોષ પાવક અતિ ધીરા, કે ભગવાનનો જે રામનો ક્રોધ છે એ તો અગ્નિ સમાન છે. અતિ ઘોરા, અત્યંત ઘોર અગ્નિ સમાન આ રામનો ક્રોધ છે. હોય સલભ સકલ કુલ તોરા, વિચાર કર જેવી રીતે અગ્નિની અંદર પેલા બધા નાના નાના શું કહેવાય એને જીવડાઓ, બધા જીવડાઓ બધા જેવી રીતે બળીને ભસ્મ થઈ જાય તેવી રીતે આ રામના ક્રોધ અગ્નિમાં તું અને તારા સમગ્ર ક્રૂર બધા કીડાઓ બળીને ભસ્મ થઈ જશે. જો અપરાધ ભગ કરી, આ રામચંદ્ર રોષ છે ક્યારે આવી રીતે ભભૂકે છે, ક્યારે કદાચ એમનું કોઈ આપણે અપમાન કરીએ કે અપકાર કરીએ તો એમને રોષ નથી થતો. રામ જો અપરાધ ભગત કરે,
એ રામના ભગતનો અપરાધ જો કોઈ કરે, રામ રોષ પાવક સોજરઈ, તો પછી એમનો રોષ છે એ અગ્નિની જેમ જ્વલી ઉઠે છે. તું સીતાજીનું અપહરણ કરવા માંગે છે, એમના ભગતનો અપરાધ કરવા માંગે છે, તો એમનો જે ક્રોધ છે એ અગ્નિ સમાન ભભૂકી ઉઠશે અને તારા કુળનો નાશ કરી નાખશે. અંતેથી હું તો જવાની હિંમત જરાય રાખતો જ નથી, પણ હું તો કહું છું કે તું પણ આ બધો પ્રયત્ન છોડી દે. પણ રાવણે તો નિશ્ચય કરેલો જ છે કે હું મારો દ્રઢ નિશ્ચય છોડવાનો જ નથી. નહીં તો આટલા બધા લોકો સમજાવે, તુલસીદાસજીને આ પ્રકારની એની સમજ આપે છે કે આટલા બધા લોકોના સમજાવવા છતાં રાવણ કેમ ન સમજ્યો? તો એને માટે એને માટેનું કારણ જણાય છે કે રાવણે કોઈક રીતે એવો દ્રઢ નિશ્ચય કરેલો, ગમે તે લોકો ગમે તેટલું સમજાવે તો હું મારો નિર્ણય છોડવાનો જ નથી. કારણ કે આ વૈર કર્યા સિવાય, એમના હાથે પ્રાણ ત્યાગ કરવા સિવાય બીજી કોઈ તમારી સદગતિ થવાની નથી. રાવણને સદગતિમાં રસ છે, મને એ જમાનામાં જે જન્મ્યા બધાને સદગતિમાં રસ હોય જ, રાક્ષસો ગમે તે હોય. અંતેથી કોઈ રીતે પોતાનો નિર્ણય ન છોડવો, અંતેથી એ નિર્ણય છોડવાનો નથી. રાવણને એમ કે તું વળી મને સલાહ આપનાર કોઈનો વિરોધ ના સ્વીકારી લે. અંતેથી એ કે જાહુ ભવન કુલ કુશલ બિચારી સુનત જરા, આ પ્રકારે મારીચના વચન જયારે રાવણે સાંભળ્યા ત્યારે જ્વળી ઉઠ્યો, એકદમ બળી ઉઠ્યો. દીનેશ બહુ ગારી, આમ સામાન્ય સંજોગો તો આવી જાતનું વર્તન કરનારે મારી જ નાખે, તો કે જ્યારે રાજા જીવ તો રાખે જ નહીં. પરંતુ રાવણને મારે છે જરૂર છે ને, મારી નાખે તો કરે છે, એટલા માટે મારી ના નાખ્યો. દીનેશ બહુ ગારી, બહુ ગાળી, બહુ ખૂબ ગાળો દીધી. શું ગાળો દીધી? તુલસીદાસજી કહેવા નથી માંગતા કે એ બધી વસ્તુ મેં પડવા માંગતા જ નથી હોતા, કે ખૂબ ગાળો દીધી. રાક્ષસો કયા પ્રકારની ગાળો દે છે ભગવાન જાણે. પરંતુ કહ્યું છે ગુરુજી મૂળ કરસ્યમાં, એ મૂળ જો વિચાર કરો, પહેલા આવીને બહુ વિનયથી પ્રણામ કરેલા, હવે શું કહે છે? ગુરુજી મૂળ કરસ્યમાં બોધા, હે મૂર્ખ, તું જાણે મારો ગુરુ હોય એમ કરીને મને તું સલાહ આપે છે. મને મારા ગુરુ હોય ને મને સલાહ આપે, બોધ આપે તો બરોબર છે, તું વળી ક્યાંથી મારો ગુરુ થઈ ગયો? તું મને વળી બોધ કરનારો, સલાહ આપનારો કોણ છે? તું એક તો મારી આજ્ઞાનો ભંગ કરે છે ને વળી પાછું મને મૂર્ખ બનાવે છે. અહીં સમજાવે છે કે સાપની જેમ હવે આ પેલો ઝૂક્યો, તો અંકુશની જેમ ઝૂકે, અને ધનુષની જેમ ઝૂકે, અને બિલાડીની જેમ ઝૂકે, સાપની જેમ ઝૂકે. સાપ પણ એક વાર વિફર્યો તો ખલાસ, અને તે રીતે રાવણ પણ હવે સાપની જેમ વિફર્યો અને તો એકદમ બદલાઈ ગયો. હમણાં જ પ્રણામ કર્યા હતા, હવે એકદમ ગાળો દેવા લાગ્યો. એ કહે છે કે આ શુદ્ર જે દુષ્ટ લોકો હોય ને, એમની આ જ પ્રકારની હંમેશા રીતિ હોય છે. પોતાનો સ્વાર્થ ન સદાય, તરત જ એ લોકો ક્રોધથી બળી ઉઠે. અને મેં કહ્યું પ્રમાણે મારી નાખ્યો હોત, પણ કામ લેવાનું છે માટે માત્ર ગાળો દેવી એટલાથી ચલાવી લીધો. એ કહે છે સાપ શું કરે? વિષ્ણુ વમન કરે. તે અત્યારે રાવણ સાપની જેમ વર્તાવ કરી રહ્યો છે. આ ગાળ રૂપી અપશબ્દ વિષ્ણુ વમન કરી રહ્યો છે. તો મૂર્ખ છે તું, સીધી વાત સમજતો નથી. અરે ગમે તેટલો બળવાન હોય તો પણ શું, મારી સમક્ષ કોણ ટકી શકે? નર વાનર કહી લેખે ન અહીં માહી, આ જગતમાં એવો એક પણ નર નથી, વાન નથી જે મારી સમાન હોય. તો આ નર મારે, આ મનુષ્ય મને શું કરી નાખવાનો હતો? તને 100 યોજન ફેંક્યો એટલે શું થઈ ગયો? એમાં શું મોટી વાત છે? હું તને ફેંકી આપું, 200 યોજન ફેંકી આપું. અને પેલા મૂર્ખ હતા, અખર દૂષણ તો બધા મૂર્ખ લોકો હતા, મરી ગયા, આપસ આપસ મર્યા, એમને કેમ લડવું આવડતું નતું. અને તેથી એ લોકોનું દ્રષ્ટાંત આપીને તું મને કહે છે કે મારે એની સાથે વૈર ના કરવું? કહું છે કે મોહી સમાન કોઈ યોદ્ધા, તું જ મને કહે જગતમાં મારા સમાન યોદ્ધો કોણ છે? એટલે કે તું મૂર્ખ છે, મહાપંડિત છું. રાવણ જાણીતો છે મહાપંડિત છું, તું મૂર્ખ, તું મારી મને સલાહ આપનારો છે? આવો અધિકાર તને કોણ આપ્યો છે? આમ કરીને કે તું મને વળી પાછો શિખામણ આપી રહ્યો છે. આ બધું રાવણ કહ્યું, તવ મારી છે હૃદય અનુમાના, ત્યારે મારે છે પોતાના મનમાં અનુમાન કર્યું, બહારથી ના કહ્યું કશું, મનમાં અનુમાન કર્યું. નવય વિરોધે નહીં કલ્યાણ, આ દુનિયામાં નિયમ છે કે આ નવ સાથે વિરોધ કરવાથી આપણું કલ્યાણ થવાનું નથી. આ નવની અહીંયા આગળ દ્રષ્ટાંત આપે છે
એટલે તુલસીદાસજીના સરસ પદ્ધતિ છે. બધા મહાકવિઓની આ પદ્ધતિ હોય કે કથા કહેવાની પ્રક્રિયામાં પણ આપણે સુંદર સુંદર બોધ આપતા જ રહે. એ રામચરિત માનસની આવશ્યકતા. એ રામચરિત માનસનો હેતુ જે છે કે રામ કથારૂપી સૂત્રની અંદર સુંદર સુંદર વિચારોપી મણી કે પુષ્પને ગૂંથવામાં આવે છે. તો મારી છે હૃદય અનુમાના, મારે છે પોતાના મનમાં અનુમાન કર્યું. નવય વિરોધ નહીં કલ્યાણા. જો પોતાનું કલ્યાણ કરવું હોય તો નવ સાથે વિરોધ ન કરવો, અથવા નવ સાથે વિરોધ કરવાથી પોતાનું કલ્યાણ થવાનું. કયા નવ છે? શસ્ત્રી. જેના હાથમાં શસ્ત્ર હોય એને વિરોધ ના કરો. કારણ ક્યારેય માણસ શસ્ત્ર ચલાવ કહેવાય નહીં. હાથમાં બંદૂક વગેરે હોય ને તો વિરોધ ના કરો. ગમે ત્યારે બંદૂક તાકે, ગમે ત્યારે છોડી શકે. શસ્ત્ર છે ને, શસ્ત્રી. જેની પાસે શસ્ત્ર હોય એનો વિરોધ ના કરવો. એમાં વિરોધ કરવામાં કલ્યાણ નથી. મર્મી. મર્મીનો અર્થ કર્યો છે મર્મ જાણતો હોય, જે ભેદ જાણતો હોય, આપણું રહસ્ય જાણતો હોય, એની તો વિરોધ ના કરવો. ક્યારે બહાર પાડી દે એ કશું કહેવાય નહીં. માટે મર્મી. આ મર્મ જાણનાર છે એનો પણ વિરોધ ના કરો. આ બધી વ્યવહારની વાતો સમજવા જેવી છે. પ્રભુ. માલિકનો વિરોધ ના કરો. ક્યારે કાઢી મૂકે એ કશું કહેવાય છે. માલિકનો વિરોધ ના કરવો. શઠ. દુષ્ટ માણસનો વિરોધ ના કરો. મૂર્ખ માણસનો વિરોધ ના કરો. શઠનો અર્થ દુષ્ટ પણ કરે, મૂર્ખ પણ કરે, જિદ્દી પણ કરે. આ શઠ એટલે જિદ્દી મૂર્ખ માણસ હોય. મૂર્ખ અને જિદ્દીનો વિરોધ ના કરો. કારણ કે આ માણસ જીદને કારણે તો ગમે તેવું કરી નાખે. પેલો હવે જયારે ડાયો માણસ હોય ને એ તો પોતાની જીદ છોડી દે. મૂર્ખ માણસો ક્યારે જીદ છોડે જ નહીં. આના માટે જીદ એ પકડી રાખીને તમારું ગમે તેવું નુકસાન કરી નાખે. માટે આવા શઠ માણસનો, મૂર્ખ માણસનો, જિદ્દીનો વિરોધ ના કરવો. પછી ધની. આ ધનવાન માણસનો વિરોધ ના કરવો. એ સ્વયં કદાચ એટલો બળવાન ના જણાય, પણ ધન હોવાના કારણે, ધનમાં એક પ્રકારની શક્તિ છે ને, એની પાસે ખૂબ ધન હોવાના કારણે ઘણા લોકો એનો પક્ષ લે છે, આપણો પક્ષ નહીં લે. અને માટે ગમે ત્યારે ગુંડાઓને લાવે ટૂંકમાં એનો વિરોધ કરીએ તો એ ભલે ગમે તો દેખાતો હોય, પણ ધનને કારણે ગમે તે લોકોની સહાય લઈ શકે, ગુંડાઓ વગેરેની, અને તેથી આપણું અહિત કરી શકે. એને ખૂબ સહાય મળી જાય. માટે એને સહાય ઘણા મળે, પણ એનો વિરોધ ના કરો. ધની. વૈદ્ય. આ વૈદ્યનો વિરોધ ના કરો. ડોક્ટરનો વિરોધ ના કરો. સ્વાભાવિક છે ને, એ તો ના જ કરી શકાય. ડોક્ટરનો ક્યાં વિરોધ કરી શકાય? વૈદ્ય પ્રાણ ધનાની છે. વૈદ્ય પ્રાણ ને ધનનો વિરોધ ના કરો. વૈદ્ય તો વૈદ્ય તો પ્રાણનું ધન છે, એનો વિરોધ ના કરવો જોઈએ. પછી બંદી. વૈદ્ય બંદી. બંદી એટલે પેલા ભાટ ચારણ બધા આવે છે ને, એવા લોકો બધે જઈ જઈને બધા લોકોની સ્તુતિ કરનારા હોય, જઈ જઈને બધી ખૂબ કથા કરનારા હોય. તો કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય કે જઈ જઈને બધું વિસ્તારથી કહેનારા હોય. બંદી. આમનો વિરોધ ના કરો. એટલા જ માટે ક્યાં જઈને તમારી અપકીર્તિ ક્યાંને ક્યાં ફેલાઈ આવે. ટૂંકમાં આ બંદી લોકો એવા છે, તમારી આમ જયારે સમય આવે એમને અનુકૂળ હોય ત્યારે તમારી સ્તુતિ કર્યા કરે, પણ જો એમનું આખું મન ફર્યું તો તમારી અપકીર્તિ ચારે બાજુ ફેલાવી આવે. તેથી આ બંદી લોકોનો વિરોધ ના કરવો. કવિ લોકોનો વિરોધ ના કરો. ક્યારે શું લખી નાખે કહેવાય નહીં. જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તેથી આ કવિનો વિરોધ ના કરવો. જો કે છાપાવાનો વિરોધ ના કરો આજકાલ. કારણ કે ક્યારે કશું લખી આવે તમારું તો ખલાસ. અને એકવાર છાપામાં લખ્યું, લાખ માણસે વાંચ્યું હોય તો ગમે તે હૃદય આપો ને ગમે તે કરો, તો પછી એને એ થતું નથી આવતું. એ માટે આ લોકોનો વિરોધ ના કરવો. અને ભાનસ ગુણી. ભાનસ એટલે મહાનસ એટલે કે આ રસોઈ. રસોઈના ગુણ જાણનાર એટલે રસોઈયો એવો છે. રસોઈનો વિરોધ ના કરવો. એ માણસ ગમે ત્યારે શું નાખી દે ભોજનમાં કશું કહેવાય નહીં. માટે રસોઈનો વિરોધ ના કરવો. એટલે કે છે કે જે માણસ પોતાનું કલ્યાણ ઈચ્છે છે એને ક્યારે પણ આ 9 લોકોનો વિરોધ ના કરવો. રાવણ તો કેટલો છે? આ બધા રાવણ બધું છે. શસ્ત્રી પણ છે, મરમી પણ છે, પ્રભુ પણ છે, શઠ પણ છે, ધની પણ છે, અને એના બધા ગુણ આ બધું છે રાવણ હોવાના કારણે એનો વિરોધ કરવો જરા યોગ્ય નથી. કે છે ઉભય ભાંતિ દેખા નિજ મરના. જો કે જો આનો વિરોધ કરીશ તો મારી નાખવાનો છે.
આ વિરોધ નહીં કરું તો પણ મરવાનું જ છે, રામના હાથે મરવાનું છે. ઉભય ભાન દેખા નિજ મરના. આમ મારી છે મનમાં અનુમાન કર્યું કે કોઈ પણ રીતે બંને રીતે મારે વિરોધ કરું કે ન કરું, મારે મરવાનું જ છે. રામાદપી છે મર્તવ્યમ, મર્તવ્યમ રાવણાદપી. ઉભયોરી મંતવ્ય વર્તવ્યમ વરમ રામો રાવણ. રામના હાથે મરવાનું જ છે, રાવણના હાથે મરવાનું જ છે. જો બંનેના હાથે મરવાનું જ હોય તો રાવણના હાથે શું કામ મરવું, રામના હાથે કેમ ના મરવું? બસ હવે એક બહુ વિશેષ વસ્તુ બને છે. એકવાર આ પ્રકારે મારીચના હૃદયમાં નિર્ણય થઈ ગયો કે રામના હાથે મરવું છે. તબતા કેશ રઘુનાયક શરણ. બસ ત્યારે એક ક્ષણથી પછી એને ભગવાન રઘુનાયકનું શરણ લીધું. તાકવું એના મનની અંદર હવે એક વસ્તુ, એક જ તરફ એનું મન હવે બરોબર તત્પર થઈ ગયું, ભગવાન રઘુનાયકનું શરણ. ત્યારથી એને ભગવાન રઘુનાથના શરણને તાક્યું, અર્થાત પોતાના મનની અંદર ભગવાન રઘુનાયકનું શરણ લેવાનો નિશ્ચય કર્યો. એણે રઘુનાયકનું શરણ ત્યારે લીધું. એ જાણે છે કે ભગવાનનું શરણ લઈશું તો આપણું રક્ષણ થશે. ભગવાને જ કહ્યું છે, જો નર હોય ચરાચર દ્રોહી, આવે સમય શરણ તકી મોહી. જો નર હોય ચરાચરનો, સચરાચર સમગ્ર જગતનો દ્રોહ કરનાર કોઈ મનુષ્ય હોય તો પણ આવે સમય શરણ તકી માહી. એ જો મારું શરણ તાકીને આવે, મારા શરણનો નિશ્ચય કરીને આવે, તજ મદ મોહ કપટ છલ નાના. શરણ કોને કહેવાય? બધા પ્રકારનો મદ, મોહ, અનેક પ્રકારના છળ, કપટ, આ બધાનો ત્યાગ કરો, એનું નામ શરણ. આમ શરણ લેવું, છળ કપટ મનમાં રાખવું અને શરણ લેવું બે ના બને. તો જે મદ, મોહ, છળ, કપટ બધાનો ત્યાગ કરીને ભગવાન કહે કે મારું શરણ લે. કરો સદ્ય સાધુ સમાના. એક ક્ષણમાં હું એને સાધુ સમાન બનાવી દઉં છું, ભલે ગમે તેવો દ્રોહી હોય. જોકે મારી જે છળ કપટ તો ચાલુ રાખ્યું, ભગવાન સાથે નથી રાખ્યું. જાણે કે એને પણ મનમાં ભગવાનનું શરણ લીધું. કહે છે કે ભાઈ એને થોડું છળ કપટ રાખ્યું, કારણ કે એના પોતાના રૂપમાં ન ગયો ભગવાન સામે. એ તો પેલો માયા મૃગ બનીને ગયો, એટલે ભગવાને સાધુ ના બનાવ્યો, પણ સાધુની ગતિ ભગવાને જરૂર પ્રદાન કરી. ઉભય ભાંતિ દેખા નિજ મરના. તબતા કૈસે રઘુનાયક સરના. ઉતર ઉદેત મોહી વધવ અભાગે. આ ભાગ્યહીન મનુષ્ય જે ભગવાનના ચરણથી વિમુખ છે, વાહ દુર્ભાગ્ય રાવણ જે છે, એને ઉત્તર આપીશ. ઉત્તર છે મારી જ પાસે. રાવણ જયારે એમ કહે છે, કહું છે કે મોહી સમાન કો જોધા. રાવણ કહે છે ને કે મારા સમાન જગતમાં શુરવીર કોણ છે? તો મારી તરત કહી શકે કે આટલો બધો શુરવીર હતો, જેની સીધી એની સ્ત્રીનું લઈ આવ ને, તું અપહરણ શું કામ કરે છે? તો આટલો મોટો જો હોય દુનિયામાં, તારી સમાનતા કરનાર કોઈ ન હોય, તો શા માટે ચોરી છુપીથી સ્ત્રીનું અપહરણ તારે કરવું પડે છે? તારામાં શક્તિ એવું જા ને, સામે ચાલીને જા અને આપણે છીનવી લે, તો સમજો કે તું ખરેખર બળવાન છે. એ તો તું કરતો નથી, અને પાછા ઉપરથી કહે છે કે હું મારા સમાન બળવાન કોણ? આવી જાતનો ઉત્તર મારી સમજમાં તૈયાર છે. ઉત્તર ઉદેત મોહી વધવ અભાગે. પણ આવો ઉત્તર આપો તો અભાગ્ય મનુષ્ય મને મારી નાખશે. અને અભાગી છે, કે છે કે એવું દુર્ભાગ્ય, ભાગ્યહીન છે કે એનું તો મરણ થવાનું જ છે, પરંતુ એના દેખતા પહેલા એના કુળનું આખું મરણ થશે, એ પોતાની આંખે જોશે અને પછી એનું મરણ થશે. આવો દુર્ભાગ્ય છે. ઉત્તર દ્વૈત મોહી બધવ અભાગે. કસન મારો રઘુપતિ સર લાગે. તો શા માટે ભગવાન રઘુપતિના તીરથી હું કેમ મૃત્યુ ન પામું? રઘુવીર સરતી રથ શરીર અહીં ત્યાગી ગતિ પહે સહી. તો ભગવાનના આ બાણથી જયારે હું મારા શરીર અંદર ત્યાગ થાય તો મને સદગતિ પ્રાપ્ત થાય. તો પછી પરમ ગતિ કેમ પ્રાપ્ત ન કરવું? આ બધો મનોમન મારી રીતે વિચાર કર્યો. બસ અસજીએ જાન દશાનન સંગા. આ પ્રકારે મનમાં નિશ્ચય કરીને વિચાર કરીને દશાનન એ રાવણની સાથે ગયો. સંગા ચલા, રાવણની સાથે ચાલ્યો. બસ બંને ચાલ્યા. પણ આ મારી જ કેવો છે? ભગવાનનો ભક્ત છે. રામ પદ પ્રેમ અભંગા. તુલસીદાસજી મહારાજ કહે છે કે બસ
આ મારી જે છે એ જઈ રહ્યો છે રાવણ સાથે, પણ પ્રેમ ક્યાં છે? ભગવાન રામમાં પ્રેમ છે. રામ પદ પ્રેમ અભંગા, ભગવાનના ચરણમાં જેનો અભંગ પ્રેમ છે એવો મારી જ રાવણની સાથે ચાલી નીકળ્યો. કશું બોલ્યો નહીં એટલે રાવણ કે ચાલો ખરેખર સીધો થઈ ગયો. આમ ગાળો દીધી ને આપણે ઠપકાર્યો ને શાંત થઈ ગયો અને સીધો ચાલવા લાગ્યો એટલે રાવણ જો કે આ બરોબર સીધો થઈ ગયો લાગે છે. તેથી કઈ વાંધો નહીં. રાવણને ખબર છે કે એનું જે થાય તે ખરું. કે છે કે બિલાડી શું કરે ખબર છે? પેલો ઉંદર હોય ને, ઉંદરને પકડીને લઈ જાય, એમને તરત મારી પણ ના નાખે. તેવી રીતે બિલાડીને જે મને મારી છે ને પોતાની સાથે લીધો અને સાથે લઈ જઈ રહ્યો છે. મન અતિ હરસ જનાવન તે આમ ભલે મારી જ રાવણ સાથે જઈ રહ્યો હોય, કારણ કે એક રીતે પાછો રાક્ષસ ખરો ને, એવું ખરું કે એમનામાં એ પ્રકારનો સ્પિરિટ ખરો જરા, કે રાક્ષસ છે, રાક્ષસની મદદ આવે, રાક્ષસનું કામ કરે ખરો. માણસ એવા નથી હોતા. માણસ તો માણસોમાં વૈર કરે, પણ રાક્ષસ એવા નથી હોતા. તેથી રાક્ષસ હોવાના કારણે રાવણ રાક્ષસ છે એની સાથે ગયો. वो પ્રેમ નથી, પ્રેમ ભગવાન સાથે છે. મને અતિ હર્ષ જનાબન તે મનમાં અત્યંત હર્ષ છે, બહાર જણાવતો નથી. શેનો હર્ષ છે? આજ દેખ્યું પરમ સ્નેહી. આમ મારી જ મનમાં વિચાર કરી રહ્યો છે કે આજે મારા પરમ પ્રિય જે ભગવાન છે એ ભગવાનના જેમાં દર્શન થશે, એને કારણે મનમાં અત્યંત હર્ષ છે. જે હર્ષ એ બહાર જણાવવાનું અત્યારે મારી નાખે. ટૂંકમાં જો રાવણને ખબર પડે કે આવે છે મારી સાથે, પ્રેમ પેલી બાજુ કરતો એને ના છોડે. અને માટે પોતાની લાગણીને મનમાં જ રાખે છે કે ચાલો અત્યાર સુધી તો ભગવાનના દર્શન થયા. એક વાર પેલા 100 જણ ફેંકી દો એવો ભયભીત હતો કે ક્યારે દર્શન કરવા ગયો જ નહીં. અત્યારે પણ ના ગયો હોત, પણ હવે તો એને છૂટકો જ નથી. એના માટે ભગવાનના દર્શન કરવા જાય છે. તો કેવું સરસ આજે ભગવાનના દર્શન કરવા મળશે, મહાન હર્ષ છે. પણ આ વસ્તુ રાવણ જાણી ગયા તો પછી એનો વિશ્વાસ ના કરે કે હો તું મારી સાથે આવે. જેમ પેલું દુર્યોધન કહે ને ભીષ્મ પિતામહને કે મને ખબર છે કે તમારા મનમાં પ્રેમ તો અર્જુન માટે જ છે ને માટે તમે કે બરોબર યુદ્ધ કરવાનું નથી. તેવી રીતે જો રાવણને ખબર પડી જાય કે આ મારી જ વાસ્તવમાં ભગવાનને પ્રેમ કરે છે તો વિશ્વાસ ના કરે અને મારી પણ નાખે. એટલે આ ભગવાનનો પરમ ભક્ત જે મારી જે છે પોતાના પ્રેમને મનમાં જ રાખે છે અને રાવણ સાથે જાય છે. પછી એના છંદમાં કહે છે નિજ પરમ પ્રીતમ દેખી લોચન સુફલ કરી સુખ પાઈ હઉ. નિજ પરમ પ્રીતમ દેખી લોચન સુફલ કરી સુખ પાઈ. શ્રી સહિત અનુજ સમેત કૃપા નિકેત પદ મન લાઈ હો. શ્રી સહિત અનુજ સમેત કૃપા નિકેત પદ મન લાઈ. નિર્બાન દાયક ક્રોધ જાકર ભગતિ અવસહી બસ કરી. નિર્બાન દાયક ક્રોધ જાકર નિજ પાની સરસંધાની સો મોહી બધી સુખ સાગર હરી. આ મારી મનમાં અત્યંત હર્ષિત છે. નિજ પરમ પ્રીતમ દેખી લોચન સુફળ કરી સુખ પાય હો. વિચાર કરે છે કે ઓહો મારા પરમ પ્રિયતમ ભગવાન છે એ ભગવાને લોચન ભરીને જોઈશ. માત્ર દર્શન નહીં પણ લોચન ભરીને, કે મૃગ થવાનું છે ને આગળ વર્ણન કરશે કે આ હરણ હોય, હરણ હંમેશા પાછળ હરણને એક ટેવ છે પાછળ જોયા જ કરે, પોતાની પાછળ શિકારી આવતો હોય તો ભગવાનનું લોચન ભરીને આજે દર્શન કરીશ અને લોચન સફળ કરી આ રીતે મારા લોચનને સફળ કરીને મહાન સુખ પ્રાપ્ત કરીશ. શ્રી પરમ પ્રેમી કેમ છે? જાણે કે મારી જાણ પ્રાણ છે. પ્રાણ ભગવાન કોણ છે? પ્રાણના પણ પ્રાણ છે ને. પ્રાણ તો બધાને પ્રિય હોય, પણ આ કહેવાય છે પરમ પ્રિય છે, પ્રાણના પણ પ્રાણ છે. શ્રી સહિત અનુજ સમેત કૃપા નિકેત પદ મન લાય હો. શ્રી સહિત
ભૂતકાળમાં એમણે અનુજ એટલે લક્ષ્મણજી સાથે રામજીના દર્શન કરેલા, પણ ક્યારેય પણ શ્રી અથવા સીતાજીના દર્શન કર્યા નથી. શ્રી સહિત અનુજ સમેત ભગવાન સો ભગવતી અને અનુજ લક્ષ્મણજી સહિત આજે ભગવાનના કૃપા નિકેત પદમન લાયો, કૃપા નિધાન ભગવાન રામચંદ્રજીના ચરણનો મનમાં લગાવીશ. નિર્વાણદાયક ક્રોધ જા કર. આ ભગવાનનો ક્રોધ પણ કેવો છે? નિર્વાણ પ્રદાન કરનારો છે. તું કે છે આવી કૃપા ક્યાંય પણ જોવા કે સાંભળવામાં આવી નથી કે જેનો ક્રોધ પણ આપણને નિર્વાણ અર્થાત પરમપદ પ્રદાન કરનારો હોય. પરંતુ મારી જ કહે છે કે અમને વશમાં કરી લેશ. ભગત અવસહી બસ કરી. આમ તો અવસહીના એક બે અર્થ કર્યા. એક તો અવસહી જે કોઈના વશમાં નથી, ભગવાનને પણ વશ કોણ કરે ખબર છે? ભક્તિ. તો ભક્તિ એવી છે કે જે કોઈના વશમાં ન થાય ભગવાન પણ વશમાં આવી જાય. અવશ્ય એવું પણ થાય કે અવશ્ય આ ભક્તિથી ભગવાનને વશ કરીશ. અવશ્યનો એવો પણ અર્થ કર્યો કે મન જે ક્યારેય કોઈના વશમાં ના આવે, ભક્તિથી મન પણ વશમાં આવી જાય. તો ભક્તિથી મારા મનને વશમાં કરીને કોઈના પણ વશમાં ન થનાર ભગવાનને પણ હું વશ કરી શકીશ. એટલે કહે છે કે જો ખર દૂષણ પણ મૃત્યુ પામે. આમ તો કહેવાય છે ખર દૂષણ ભગવાન એટલે તુલસીદાસજી મહારાજ એ પ્રમાણે વર્ણન કર્યું એ રીતે તો ખર દૂષણ સીધે સીધા ભગવાનના હાથે મરાયા નથી, પરસ્પર મરાયા, છતાં એ લોકોને પરમગતિ પ્રાપ્ત થઈ. એટલે ભગવાનનો ક્રોધ પણ એવો છે જે પરમગતિ પ્રદાન કરનારો છે. પણ એમના કરતા હું વધારે ભાગ્યશાળી છું. ખર દૂષણને ભગવાનના હાથે સાક્ષાત મરવાનું ભાગ્ય ન પ્રાપ્ત થયું, ત્યારે મને એવું સદભાગ્ય છે કે ભગવાનના હાથે હું સાક્ષાત મૃત્યુ પામીશ. નીજે પાની સર સંધાની, પોતાના હાથથી ધનુષ્ય હાથમાં ધનુષ્ય લઈને સરથી બાણથી સંધાન કરશે. સો મોહી બધી આ રીતે તમારો વધ કરશે. સુખ સાગર હરિ, આ સુખના સાગર ભગવાન હરિ છે. એ પોતાના હાથમાં ધનુષ્ય લઈને બાણથી મારું સંધાન કરીને મારો વધ કરશે. બસ આ વસ્તુનો આ મારી છે ને ખૂબ આનંદ છે. 20મા દોહામાં કહે છે, 26મા દોહા કયો છે? 20 મમ પાછે ધર ધાવત, મમ પાછે ધર ધાવત, ધરે સરાસન બાન, ધરે સરાસન ફેરી ફેરી પ્રભુ હિ બિલોક હું, ફેરી ફેરી પ્રભુ હિ બિલોક હું. ધન્ય નમો સમ આન, ધન્ય નમો સમ આન. મમ પાછે ધર ધાવત, મારું સદભાગ્ય કેવું છે? મમ પાછે ધર ધાવત, મારી પાછળ પાછળ પૃથ્વી પર ધરણી પર ભગવાન મારી પાછળ પાછળ દોડશે. આખી દુનિયા ભગવાનની પાછળ દોડે. તો મારી જ કહે છે કે મારું સદભાગ્ય છે. મારી જ કહે છે મારું સદભાગ્ય છે કે સ્વયં ભગવાન મારી પાછળ દોડશે. ધરે સરાસર બાણ, સરાસન એટલે કે ધનુષ્ય. આ ધનુષ્ય બાણ ધારણ કરીને ભગવાન સ્વયંમાં પૃથ્વી પર મારી પાછળ દોડશે. તો મને કેવું સદભાગ્ય પ્રાપ્ત છે? ફેરી ફેરી પ્રભુ બિલો કે હું આનું પાછળ વળી વળીને ભગવાનનું અવલોકન કરીશ, ભગવાનના દર્શન કરીશ. ધન્ય નમો સમાન, આજે મારા સમાન ધન્ય જગતમાં કોઈ પણ નથી. એટલે કેટલો મોટો પ્રેમી છે. એટલે આ રીતે તુલસીદાસજી મહારાજ મારીચને પણ ભગવાનનો મહાન પ્રેમી બતાવે છે. અને ખાસ કરીને ભગવાનની આ મૂર્તિનું ધ્યાન આ મારી જ કરશે. કેવી મૂર્તિ? ધરે સરાસર બાણ. તો મનમાં જેમણે પોતાના હાથમાં ધનુષ્યના બાણ ધારણ કર્યા છે એવા ભગવાનનું દર્શન કરીશ. એટલે તુલસીદાસજી મહારાજ ભગવાનના ઘણા બધા સ્વરૂપને ધ્યાન માટે આપે છે. એનું આ એક સ્વરૂપ પણ છે. તો મુનિ પણ, ઋષિ મુનિઓ પણ ભગવાનના સ્વરૂપ ધ્યાન કરતા હોય છે. ધરે સરાસર દાન. તો આજે હું એમનું દર્શન કરીશ. મારા સમાન કોઈ આજે ભાગ્યશાળી નથી. આગળ કહે છે, તેહી બન નિકટ દસાનન ગયું, તેહી બન નિકટ દસાનન
तब मारीच कृपट मृग भयो, तब मारीच कृपट मृग अति विचित्र कछु बरनि न जाए, अति विचित्र कछु बरनि न कनक देह मनि रचित बनाई, कनक सीता परम रुचिर मृग देखा, सीता परम रुचिर मृग अंग अंग सुमनोहर वेशा, अंग अंग सुमनोहर सुनहु देव रघुबीर कृपाला, सुनहु देव रघुबीर कृपाला, यही मृग कर अति सुंदर छाला, यही मृग सत्य संध प्रभु बध करिए, सत्य संध प्रभु आनहु चर्म कहति वैदेही, आनहु तब रघुपति जानत सब कारण, तब रघुपति जानत सब उठे हर्षि सुर काज संवारन, उठे सीता परम रुचिर मृग देख, हाँ તે બન નિકટ દશાનન ગયો. આ દશાનન રાવણ અને મારીચ બંને જે વનમાં ભગવાન નિવાસ કરતા હતા એ વનની નજીક ગયા. તો મારીચ કપટ મૃગ ભયો, છેક પંચવટી નજીક ના ગયા પણ માત્ર પેલા વનની નજીક ગયા. કારણ કે વનમાં જો જાય, જો રાવણ પોતાના જ વેશમાં તો બધા રાવણને ઓળખતા હોય એટલે જાહેર થઈ જાય. અને વનની નજીક જયારે પહોંચ્યા ત્યારે બંને વેશ બદલી નાખ્યો છે. પણ મુખ્યત્વે વર્ણન આવે છે કે મારી છે તબ મારી છે કૃપટ મૃગ ભયો, કપટ મૃગ ભયો. મારી છે કપટ એટલે માયા મૃગનો વેશ ધારણ કરી લીધો. કહ્યું હતું રાવણે કે ભાઈ હો કપટ મૃગ તુમ છલકારી. રાવણે કહ્યું હતું કે તું છલ કરનાર કપટ મૃગ બની જા, બની ગયો. કહે છે અહીં કે આ ખરદૂષણે ભગવાન સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો, ત્યારે પછી યુદ્ધના પ્રારંભ કર્યા પછી માયાનો આશ્રય લીધો. જયારે રાવણ તો પહેલેથી જ માયાનો આશ્રય લીધો. અતિ વિચિત્ર કશું ભરદ ન જાય. આ જે માયા મૃગ બન્યો અત્યંત વિચિત્ર, જેનું વર્ણન પણ ના થઈ શકે. કનક દેહ મની રચિત બનાવી. આમ સામાન્ય રીતે હરણ પીળા જેવા રંગના હોય એટલે આ મારીચે પોતાના દેહને કેવો બનાવ્યો? માયા મૃગ એટલે કનક, તો કે સુવર્ણ મૃગ નો એને વેશ લીધો. એટલે પોતાની ચામડી છે સુવર્ણની બનાવી દીધી. મની રચિત બનાવી અને મની ખચિત રચિત. અનેક પ્રકારના મણી એમાં બધામાં જડવામાં આવેલા છે. કારણ કે એના આજે ભલે પોતાની ચામડી આવી પીળી હોય અને દાંત સફેદ છે, ત્યાં એક પ્રકારના રત્ન, એના જે શિંગડા છે કાળા છે બીજા પ્રકારના રત્ન, એની જીભ લાલ છે ત્રીજા પ્રકારના રત્ન. આમ જુદા રંગ છે ને શરીર પર, એ બધા શરીર પર આ રીતે અનેક પ્રકારના રત્ન જડેલા છે અને એની ચામડી સુવર્ણની છે. એવું આ કપટ મૃગ બની ગયો. સીતા પરમ રુચિર મૃગ દેખા. ચાલુ થઈ ગયું. સીતા રુચિર પરમ રુચિર મૃગ દેખા. આ સીતાએ અત્યંત પરમ રુચિર પરમ સુંદર આ હરણ જે છે એને જોયું. એટલે એવું વર્ણન આવે છે રામાયણની અંદર કે કેવી રીતે આને વેશ લીધો આવી રીતે માયા મૃગનો, અને પછી કપટથી આવે સીતાજી સમક્ષ આવે, અદૃશ્ય થઈ જાય, વળી આવે, વળી અદૃશ્ય થઈ જાય, આવે અદૃશ્ય થઈ જાય. ધ્યાય તો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે.
આમ એક વિષયને આપણે માત્ર એક વાર જોઈએ તો કદાચ આપણને બહુ એમાં પ્રીતિ કે આસક્તિ ન જન્મે, પણ એક જ વસ્તુનું જયારે વારંવાર ચિંતન કરીએ, કોઈ પણ એક વસ્તુના ગુણનું વારંવાર જયારે ચિંતન કરીએ ત્યારે એમાં આસક્તિ જન્મે. તો તેવી રીતે આ સુવર્ણ મૃગ સીતાજીની સમક્ષ દેખાય, અદૃશ્ય થઈ જાય, દેખાય, અનેક વાર આમ જયારે દેખાયો એટલે વારંવાર જેનું ચિંતન થયું ત્યારે સીતાજીને પછી એના પ્રત્યે આસક્તિ થઈ. જાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ બુજાયતે, અને પછી એ વિષયમાં સંગ જન્મે, આસક્તિ જન્મે. સંગાત સંજાયતે કામ, એ આસક્તિમાં પછી એ આસક્તિ કામનાનું રૂપ લે. એટલે પ્રારંભમાં જે માત્ર ચિંતનનું રૂપ છે એ ચિંતન આસક્તિનું રૂપ લે, એ આસક્તિ છે વટે કામનાનું રૂપ લે. આટલું થઈ ગયું. સીતાએ આ પ્રકારે મૃગને જોયો. અંગ અંગ સુમનોહર વેશા હો, એના પ્રત્યેક અંગ અંગની સટા અત્યંત મનોહર છે. સુનહુ દેવ રઘુવીર કૃપાલા, ભગવાન કહે છે કે હે રઘુવીર અત્યંત કૃપાળો, હે દેવ આપ સાંભળો. જે ક્રીડા કરનાર પણ દેવ કહે છે તો આપ અત્યંત હવે ક્રીડા કરવાના દેવ સાંભળો. રઘુવીર, આપ રઘુવીર છો, રાજા છો. એ કહેવાય છે રાજા જ કેવો છે ખબર છે? રત્નભુક. રાજા હંમેશા રત્નનો ભોગવનાર હોય, રત્નનો શોખીન હોય. તો જો આ મૃગ છે અને અનેક બધા રત્નો છે, સુવર્ણ છે, મળે આપ રાજાને, આપને યોગ્ય છે. યહી મૃગ કર અતિ સુંદર છાલા, જો તો ખરા મૃગની ચામડી કેવી સુંદર છે. એના માટે આ મને જોઈએ, ટૂંકમાં આ મૃગ મને જોઈએ. સત્યસંદ પ્રભુ બધ કરે યહી, એ સત્ય પ્રતિજ્ઞ પ્રભુ, જે હંમેશાની પ્રતિજ્ઞા સત્ય છે પ્રભુ, વધ કરીએ હી, આ મૃગોનો આપ વધ કરો. આનવ ચર્મ કહતી બહી દઈ, હું તો ઈચ્છું કે આપ એને જીવતો જ પકડી લાવો. એવું કહેવામાં આવે છે કે જીવતો પકડી લાવો તો બહુ સરસ. તને કેમ જોઈએ છે? આમ તો કહેવાય છે રામાયણમાં કે રામજીએ સીતાજીને ખૂબ સમજાવ્યા. અહીં નહીં સમજાવતા, અહીં તો કે તવ રઘુપતિ જાનત સબ કારણ, તો ભગવાનની જેમ જ વર્તે છે. તબ રઘુપતિ જાનત સબ કારણ, અહીં રામજી કે સીતાજીને સમજાવતા નથી. પણ રામાયણની કથા પ્રમાણે તો રામજી સીતાજીને બહુ સમજાવે છે કે હે સીતા, ક્યારે સુવર્ણમૃગ હોઈ ના શકે, આ તો રાક્ષસોની કપમાયા છે. તને ખબર છે ને પંચડીમાં છીએ આપણે, દંડકારણ્યમાં ખૂબ બધા રાક્ષસો આજુબાજુ છે, હંમેશા માયા કરનારા છે. માટે કોઈ માયાધારી રાક્ષસ હોવો જોઈએ, માટે આનાથી તમે ન છેતરો. આમ રામજી સીતાજીને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ સીતાજી અનેક પ્રકારની દલીલો કરીને પોતાના આગ્રહને વળગી રહે છે. આમ કરીને પોતાની ઈચ્છા વિરુદ્ધ રામજીને આ મૃગની પાછળ જવાની ફરજ પાડે છે. રામાયણમાં જે લીલા છે એ તો જાણે મનુષ્યની લીલા હોવાના કારણે આ રીતે ફરજ પાડે છે. એટલે ત્યાં સીતાજીનો મોહ છે, સાચે સાચો મોહ છે. રામજીને સાચે સાચું સમજાવે છે, અને છેવટે એ સમજાવવામાં સફળ ન થયા ત્યારે ના છૂટકે પછી એ મૃગની પાછળ જાય છે. પણ અહીં તો એમ કહે છે આણ, એટલે સીતાજી ત્યાં કહે છે ભગવાનને કે આપ જીવતો પકડી લાવો. જીવતો પકડી લાવીએ તો આપણે સરસ એક પાળેલું પ્રાણી આવી જશે. આપણે પર્ણકુટીમાં જોઈએ ને, મને રમવા માટે, જરા ખેલ કરવા માટે. એટલું જ નહીં, પરંતુ હવે આપણે 14 વર્ષનો વનવાસ પૂરો થવાનો 13 વર્ષ થઈ ગયા છે. હવે 1 વર્ષ 10 મિનિટ બાકી છે, માત્ર 10 મિનિટ બાકી છે. અને તેથી આપણે અયોધ્યા લઈ જઈશું, આ પાળેલા મૃગને અયોધ્યા લઈ જઈશું, સુવેનિયર તરીકે, સ્મૃતિ તરીકે. અહીં એટલે કહે છે કે પણ ચાલો આપ એનો વધ કરો અને એની ચામડી જે છે મને લાવી આપો, એના સરસ સરસ વસ્ત્રો બનાવીશ. એ કે જો જીવતું આવશે તો આપણે એને પાળીશું, અને જો એ જીવંત ના લાવી શકો, એનો વધ થઈ જાય તો કઈ વાંધો નહીં, એમની ચામડીમાંથી સરસ વસ્ત્ર બનાવીશ. તમે રઘુપતિ જાણે સબ કારણ, રઘુપતિ આ બધું કારણ જાણે છે. ઉઠે હર્ષ સુર કાજ સંવારણ, અને સીતાજી જેવું કહ્યું કે તરત જ કોઈ પ્રકારનો વિલંબ કર્યા વગર હર્ષ સહિત ઉઠ્યા. કારણ કે જોયું છે કે હવે આ દેવતાઓનું કાર્ય છે, એ દેવતાઓનું કાર્ય થવાનો સમય આવી ગયો છે. બસ હવે સારું. એટલા જ માટે કે હવે રાવણ પર આક્રમણ કરવાની પોતાને એનું કારણ મળશે, અત્યારથી કારણ ન હતું. અને તેથી હવે આ દેવતાઓનું કાર્ય થવાનો સમય આવી ગયો છે, અને તેથી હર્ષથી ભગવાન ઉઠ્યા. આગળ વર્ણન કરે છે
मृग बिलो की कटि परिकर बांधा, मृग बिलो की कटि परिकर करतल चाप रुचिर सरसांधा, करतल चाप रुचिर सरसांधा। प्रभु लक्ष्मण ही कहा समझाई, प्रभु लक्ष्मण ही कहा फिरत विपिन निशिचर बहु भाई, फिरत विपिन निशिचर बहु भाई। सीता के करहु रखबारी, सीता के करहु रखबारी। बुद्धि विवेक बल समय विचारी, बुद्धि विवेक बल समय विचारी। प्रभु बिलो की चला मृग भाजी, प्रभु बिलो की चला मृग धाये राम सरासन साजी, धाये निगमनेति शिव ध्यान न पावा, निगमनेति शिव ध्यान न माया मृग पाछे सोई धावा, माया मृग पाछे सोई। कबहु निकट पुनि दूरी पराई, कबहु निकट पुनि दूरी पराई। कबहु क प्रगट कबहु छपाई, कबहु क प्रगट कबहु प्रगटत दूरत करत छल भूरी, प्रगट यही विधि प्रभु ही गए उलय दूरी, यही विधि प्रभु ही गए उलय। तब तक राम कठिन सर मारा, तब तक राम कठिन सर धर्मी परेउ करी घोर पुकारा, धर्मी लक्ष्मण कर प्रथम ही लय नामा, लक्ष्मण कर पाछे सुमेर सिमन महु रामा, पाछे सुमेर सिमन महु। प्राण तजत प्रगट सी निज देहा, प्राण सुमिर श्री राम समेत स्नेहा, सुमिर अंतर प्रेम तासु पहिचाना, अंतर प्रेम तासु पहिचाना। मुनि दुर्लभ भगति दीन सुजाना, मुनि दुर्लभ उठे ऋषि सुर काज सवारन भगवान जरा मृग आ प्रकार सीताजी कहू त्यारे भगवान બધું કારણ જાણે છે કે શને માટે મૃગ આવ્યો છે, માટે હર્ષપૂર્વક ઉઠ્યા આ દેવતાઓનું કાર્ય કરવા માટે। મૃગ વિલોક કટી પરિકર બાંધા, આ મૃગને અર્થાત હરણને જોઈને પોતાની કમર પર એમણે બરોબર કટિબંધન બાંધ્યું, કારણ કે દોડવા માટે તૈયાર થવાનું છે, દોડવાનું છે ને માટે બરોબર કમર કસી। કરતલ ચાપ રુચિર સરસાંધા, પોતાના હાથમાં એમણે ધનુષ્ય લીધું, બાણ લીધું અને બરોબર બાણને ધનુષ્ય પર બાણને બરોબર સંધાન કરીને આ પ્રકારે એને ધનુષ્ય બાણને ભગવાને પોતાના હાથમાં લીધું। અને જતા પહેલા
પ્રભુ લક્ષ્મણ અહીં કહા સમુઝાય. ભગવાને જતા પહેલા લક્ષ્મણને સમજાવીને કહ્યું, ફિરત વિપિન નિશિચર બહુ ભાઈ, કે ભાઈ આ વનની અંદર ઘણા બધા નિશાચરો ફરતા હોય છે, અને માટે તું બરોબર સીતાજીને સંભાળ લેજે. જતા પહેલા સ્ત્રી સીતાજી છે એને રક્ષણની બરોબર વ્યવસ્થા કરી. આમ તો અહીં કહે છે કે ભગવાને ધાર્યું તો કહ્યું લક્ષ્મણ, તું જા ભાઈ આનો વધ કરી લાવ. કહ્યું કેમ ના કહ્યું? ભગવાને ધાર્યું હોત તો લક્ષ્મણે જ કહ્યું હોત, મેં કીધું જા ને ભાઈ વધ કરી લાવ, તો પણ રામાયણ ના થયું હોત. એટલા માટે ભગવાન સ્વયં જાય છે. જો પોતાનો ભક્ત છે, ભક્તનો ઉદ્ધાર પણ કરવાનો છે, દેવતાનું કાર્ય પણ કરવાનું છે, તેથી ભગવાન સ્વયં જાય છે. અને લક્ષ્મણજીને કહ્યા વગર એ પણ કહે છે, ટીકાકાર કહે છે કે એનું એક બીજું પણ કારણ છે. સિંહે લખન જે બીજું સુખ લહી. આ ભગવાનનું હંમેશા વર્તન આ પ્રકારનું હોય છે કે જો કોઈ રીતે સીતાના લક્ષ્મણને સુખ મળે એવું જ હંમેશા કરે. સોય રઘુવીર કહે સોય કરે. એવું જ કે જેથી સીતાના લક્ષ્મણને સુખ પહોંચે, અને એવું કરે જેથી સીતાના લક્ષ્મણને સુખ પહોંચે. આમ સીતાના લક્ષ્મણને સુખ પહોંચે માટે ભગવાન સ્વયં આ મૃગની પાછળ જાય છે. અને લક્ષ્મણ સમજાવે છે કે જો આ નિશાચરો તો છે, જોડે જોડે આપણો વૈરી છે. ખર દૂષણ અને આ રાક્ષસોનો નાશ થવાના કારણે બધા રાક્ષસો હવે આપણો વૈરી છે. હંમેશા કોઈને કોઈ બદલો લેવાનો લાગ જોઈ રહ્યા છે. અને ભાઈ ઉપરાંત પણ આ જે આ મૃગ છે ને એ પણ ખરેખર આ કઈ સાચો મૃગ હોય એવું લાગતું નથી. શક્ય છે કે આ પણ માયા મૃગ હોય, અને માટે બધા રાક્ષસોએ કોઈ પ્રકારની માયાની જાળ રચી હોય, એટલા જ માટે મનેથી દૂર લઈ જવાના હોય, અને કોઈ રીતે સીતાજી પર કદાચ આક્રમણ થાય, મારે હે લક્ષ્મણ તો બરોબર સાવધાન રહેજે. એક વસ્તુ છે કે જ્યાં હું ને તું હોઈશ ત્યાં કોઈ રાક્ષસો સામે આવવાના નથી. માટે ભલે હું ના હોઉં, તું હોઈશ તો પણ વાંધો નથી. એટલે આ પ્રકારે એ જાણે છે કે જો આ નાસિકા છેદન થયું છે શૂર્પણખાનું, અને માટે કંઈક અહીંયા આગળ માયા રચાઈ રહી છે. શું છે આપણે ખબર નથી, મારે સાવધાન રહેજે. સીતા કેરી કરવું રખવારી. હે લક્ષ્મણ, સીતાજી નું રક્ષણ કરજે. આ રક્ષણ કરવામાં આ 4 વસ્તુનું ધ્યાન રાખજે રક્ષણ કરતી વખતે. બુદ્ધિ વિવેક બલ સમય વિચારી. એક તો બુદ્ધિનો ઉપયોગ કરજે બરાબર, વિવેકનો ઉપયોગ કરજે, બળનો ઉપયોગ કરજે, અને સમયનો બરાબર વિચાર કરજે. એ કહે છે કે ખાસ કરીને સ્ત્રીનું રક્ષણ કરવાનું હોય ત્યારે આ 4 વસ્તુઓ ધ્યાનમાં રાખવી જ જોઈએ. એક તો માત્ર બળથી રક્ષણ ના થાય, પણ જોડે જોડે બુદ્ધિની પણ જરૂર પડે. એટલા જ માટે કે આ રાક્ષસો છળ કરતા હોય છે, અને માટે એમની સામે આપણે બુદ્ધિ વાપરવી પડે. બીજું વિવેક, કારણ કે સ્ત્રીઓ ક્યારે આ વસ્તુમાં એવું છે ને કે એનો સ્વભાવ ક્યારે ફરી જાય અને ક્યારે કયું વર્તન કરે એ કશું કહી ના શકાય. માટે વિવેકની જરૂર છે. તેથી ઘણી વાર આવા સંજોગોમાં એટલે બહુ અવિવેક આવી જતો હોય છે, અને માટે આ રક્ષણ કરવા માટે વિવેકની જરૂર છે, બુદ્ધિની જરૂર છે, વિવેકની જરૂર છે, બળની તો જરૂર છે જ, અને સમયનો વિચાર કરવાની જરૂર છે કે સમયને અનુકૂળ કાર્ય કરવાનું, પ્રતિકૂળ કાર્ય નહીં કરવાનું. કે છે બંધ્યો બૈર નસીચર તે ભય વિપુલ સંહાર. જો લક્ષ્મણ આપણી સાથે અત્યારે રાક્ષસો મહાન વૈર થઈ ગયો છે, કારણ કે બધા રાક્ષસોનો હજારો રાક્ષસોનો સંહાર થવા માટે હવે એમ વૈર થયું છે. સલહી ઉनको પરમ બલ જાન સબ સંસાર. આ રાક્ષસો પણ એવા છે કે હવે સામે ચાલે નહીં આવે, પણ આખી દુનિયા જાણે છે કે છળ કરવું, માયા કરવી એ રાક્ષસોનું મહાન બળ છે, માટે માયા કરશે. સાહસ સન્મુખ સમરકો અબ એ કરી નહીં. એકવાર અમને આ પાઠ ભણાવ્યો છે, માટે હવે આપણી સન્મુખ આવવાનું સાહસ એ કરવાના નથી, પણ છથી એ લોકો કોઈને કોઈ આપણને રંજાડવાનો પ્રયત્ન કરશે. સોચ સીતા હરણી કો ઉપાય મનમાહી. મને લાગે છે કે આ લોકોએ ઉપાય કર્યો છે કે કોઈ તો સીતાનું હરણ કરી જવું, અને સીધે સીધા નહીં આવે. દૂર દૂર તે દેખીએ તો નિશિચર પરે લખાય. બસ જોઈએ છે આ દૂર દૂર રાક્ષસો ફરતા દેખાય પણ છે દૂર દૂર. પે હમ દો બંધુ ઢીકરા સકે ને એ નિરાય.
જો કે આ બંને ભાઈઓ અહીંયા હોય કે એક પણ ભાઈ હોય તો નજીક આવવાના નથી. હોય ને પ્રાકૃત હિરણ અહીંયા માયામય મારેલી છે. આજે છે ને આ કોઈ પ્રાકૃત હિરણ, પ્રાકૃત એટલે આ કોઈ સાચું હરણ જાણતું નથી, આ તો માયામય મારી છે. મારી છે ને બે અર્થ થાય. જેવી રીતે પેલું ઝાંઝવાનું જળ હોય એ સાચું જળ હોતું નથી, તેવી રીતે આ માયામય મૃગ છે. એટલા જ માટે આ દૃષ્ટાંત હંમેશા શાસ્ત્રમાં અપાતું હોય છે કે જગતના વિશ્વમાં સુખ જણાય છે એ આ માયા મારી છે જેવું છે. પય કર્તવ્ય પ્રધાનમાં જાત રહે છીજય નીચ પાય કુવો સર રુચિ સકત એ પ્રપંચ બહુ ભાંતિ. આ લોકો એવા છે ને કે જો અવસર મળે અનેક પ્રકારનો પ્રપંચ કરનારા છે. તાત રે તાત સજગ રહે માયાવી જાતિ. આ રાક્ષસોની જાતિ માયાવી છે, માટે હે તાત તું સાવધાન રહેજે. આ પ્રકારે ભગવાન લક્ષ્મણને સમજાવીને જાય છે. અહીંયા કહે છે આગળ, નિગમ નેત શિવ ધ્યાન ન પાવા માયા મૃગ પાછે સુઈ ધાવા. જો નિગમ એટલે કે આ વેદ, વેદ પણ જેનો પાર પામી શકતા નથી. કારણ કે નેતિ નેતિ કહીને વેદ પણ વાસ્તવમાં શબ્દથી એનું વર્ણન કરતા નથી, માત્ર નેતિ નેતિ કહીને વેદ સંતોષ માનવો પડે છે. અર્થાત વેદના પણ ધ્યેય મર્યાદામાં આવી શકતા નથી. શિવ ધ્યાન ન પાવા, મહાયોગીઓ, શિવ તો યોગીરાજ છે, આવા યોગીરાજ સમાન શિવ પર જેના ધ્યાન નથી કરતા, જેના ધ્યાનમાં હોતા નથી એવા ભગવાન માયા મુગે પાછે સોઈ ધાવા. તો આ વેદ અને શિવજી જેવા મહાયોગીઓ પણ જેની પાછળ જાય છે એનું ધ્યાન એને પકડવા માટે, એવા ભગવાન સ્વયં આ માયામૃગની પાછળ જાય છે. હા, માયામૃગ પણ ઘણું બધી કપટ કરે જ છે. કબહુ નિકટ પોની દૂરી પરાય. આ મૃગ પણ કેવો છે, ક્યારેક એકદમ નજીક જણાય, વળી એકદમ પાછું દૂર જણાય. કબહુ પ્રગટ, કબહુ છપાય, ક્યારેક એમ દેખાય, ક્યારેક છુપાઈ જાય. કહેવાય છે કે પાછળ પેલો શિકારી પડ્યો છે ને, તો આ મૃગ શિકારીનો ઉત્સાહ નષ્ટ કરવા માંગતો નથી. કબહુ નિકટ, એકદમ નિકટ આવી જાય એટલે શિકારીમાં ઉત્સાહ આવે એટલે જોરથી દોડે, એનો નાશ કરવા મળે, એકદમ દૂર જતો રહે. દૂરના દૂર રહે તો શિકારી બિચારો હિંમત હારી જાય અને પાછળ જતો રહે. દૂર રહે, ક્યારેક નજીક પણ આવી જાય એટલે શિકારી જે છે એનો ઉત્સાહ જળવાય રહે. તો પાસે ને પાસે તો બોલો મારી નાખે એટલે દૂર જતો રહે. કબહુ પ્રગટ, ક્યારે પ્રગટ થાય એટલે શિકારી હા જોયો મેં, લો મારી નાખું એટલે છુપાઈ જાય. છુપાયો રહે તો બોલો ભાગીને જતો રહે, પછી નિરાશ થઈને જતો રહે. પ્રગટ તો મારી નાખે. ક્યારેક પ્રગટ થાય, ક્યારેક છુપાઈ જાય, ક્યારેક નજીક, ક્યારેક દૂર. પ્રગટ દૂર કરત છલ ભૂરી. આમ આવી રીતે ક્યારે પ્રગટ થયા કરે અને જાત જાતનું આ પ્રકાર છળ કર્યા કરે છે. એ વિધિ પ્રભુ એ ગયે લઈ દૂરી, એમ કરીને ભગવાનને ખૂબ દૂર લઈ જાય છે. એ પંચવટીના વિસ્તાર તો ક્યાંય દૂર ભગવાનને લઈ ગયો અને દૂર મૃગનો વધ થયેલો છે. જયારે જોયું કે બહુ દૂર ચાલી ગયા છે, ભગવાન વિચાર કર્યો રાવણને પૂરતી તક મળવી જોઈએ. ભગવાન પછી બહુ નજીક હોય તો પછી રાવણ આવી ના શકે, અથવા તો રાવણ પકડાઈ જાય. એના માટે રાવણને પૂરતો સમય મળે ભગવાન ખૂબ દૂર જતા રહ્યા. તબો તકી રામ કઠિન સ્વર મારા. પછી ભગવાન કે હા હવે બરોબર સમય આવી ગયો છે, અત્યારે એકદમ કઠણ એક તીર માર્યો. શક્ય છે અત્યાર સુધી એમણે નાના પેલા બાણ માર્યા હોય, કોમળ બાણ માર્યા હોય, તેથી આ મૃગ બચી ગયો હોય, પણ હવે એક કઠણ તીર લઈને માર્યું. ધરની પરેવું કરી ઘોર પુકારા. આ ભયંકર ચીજ પડે ને આ મૃગ ધરણી પર પડી ગયો. કેમ ભયંકર ચીજ પાડી જેથી એનો અવાજ પંચવટી સુધી પહોંચે, એટલે જોરથી ચીજ પાડતો આ મૃગ ત્યાં પડી ગયો. લક્ષ્મણ કર પ્રથમ લય નામ. પહેલા લક્ષ્મણ નામ લીધું, જોરથી લક્ષ્મણ નામ લીધું, એવી જોરથી ચિત્કાર કરે, પૂર ચીજ પાડી. પણ પાછળ સુમેરે સી મનમોહ રામા. બહાર લક્ષ્મણનું નામ દે તો મનમાં ભગવાન રામનું નામ લે. પાછું મનમાં ભગવાન, કારણ કે રામનું નામ લે મરવું છે ને એને, તો મરતા લક્ષ્મણનું નામ નહીં, ભગવાન રામનું નામ લે.
જાકર નામ મર્ત મુખ આવા, અધમો મુકત હોય સ્તુતિ ગાવા. શાસ્ત્રોમાં કહ્યું છે કે મરતી વખતે ભગવાનનું નામ જેના મુખમાં આવ્યું એની તો અધમ મનુષ્ય હતો પણ એને પરમ ગતિ પ્રાપ્ત થાય. આ મારી અધમ જ છે, પણ મરતી વખતે ભગવાનનું નામ લઈને મરવા માંગે છે. એટલે પ્રગટ રીતે લક્ષ્મણનું નામ લેતો હોય, મનમાં ભગવાનનું સ્મરણ કરે. પ્રાણ તરત પ્રગટે નિર્ગ્રહા. આ ભગવાનનું જયારે બાર લાગ્યું હવે તો જીવી શકે એમ નથી. પોતાના પ્રાણ ત્યાગતી વખતે એને વળી પોતાનું મું જે રાક્ષસ સ્વરૂપ છે એ સ્વરૂપ ધારણ કરી લીધું. સુમેર શ્રીરામ સમેત સ્નેહા. અને પ્રેમપૂર્વક ભગવાનનું સ્મરણ કરતા કરતા એને પ્રાણનો ત્યાગ કર્યો. સ્મરણ નહીં પણ પ્રેમપૂર્વક સ્મરણ કરો તો ગતિ પ્રાપ્ત થાય. આ પ્રકારે ભગવાન નામનું પ્રેમપૂર્વક સ્મરણ કરતા કરતા મારી છે પ્રાણ ત્યાગ. સાદર સુમિરન જય નર કરહી, ભવ બારિદ ગોપદ ઇવત રહી. આમ આદર સહિત જે ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા પ્રાણ ત્યાગે છે એનો ભવ સાગર પણ પ્રાણ નહીં ત્યાગે. એમણે ભગવાનનું આદર સહિત પ્રેમ સહિત નામ લેવા માટે આ ભવ સાગર માત્ર ગાયના પગ જેવડો, ગાયની પગ જેવો પડી જાય. અંતર પ્રભુ પ્રેમ તાસુ પહેચાના. આ બહાર શત્રુ છે અંદર પ્રેમ છે. ભગવાને અંદર રહેલો અંતરમાં રહેલો પ્રેમ એમણે ઓળખ્યો. મુંદ દુર્લભ ગતિ દીન સુજાના. ભગવાન તો સુજાન છે, બધું જાણનારા છે, અને ઋષિ મુંજોને પણ દુર્લભ હોય એવી ગતિ મારી છે પ્રદાન કરવી. બસ એટલે આ મારી છે જે જીવન છે સફળ થઈ ગયું. અને છેલ્લે 21મા દોહામાં કહે છે વિપુલ સુમન સુર બરસહી, વિપુલ સુમન સુર બરસહી. ગાવા વહી પ્રભુ ગુણ ગાથ, ગાવા વહી પ્રભુ ગુણ. નિજ પર દીન અસુર કહે, નિજ પર દીન અસુર કહે. દીન બંધુ રઘુનાથ, દીન બંધુ. વિપુલ સુમન સુર બરસહી. આ દેવતાઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અંતરિક્ષમાંથી એમણે દેવતાઓએ પુષ્પની વર્ષા કરી, વૃષ્ટિ કરી. ગાવા પ્રભુ ગુણ ગાથ. અને ભગવાનની ગુણ ગાથાઓનું ગાન કરવા લાગ્યા. કેવી રીતે ગુણગાન ગાવા લાગ્યા? નીચે પર દીન અસુર કહે, દીન બંધુ રઘુનાથ. આ રઘુનાથ કેવા દીન બંધુ છે કે અસુર હોવા છતાં પણ પોતાના પદને એમણે અપાવડાવ્યું. એવા દીનાનાથના ગુણનું ગાન કરવા લાગ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.